प्यारे की जय सद्गुरु महाराज की जय समस्त सुंदर साथ की जय। श्रीवंदो सतगुरु चरण को करू सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम। पिया जी को पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। वृथा का निगमो रे पामी पदारथ चार। उत्तम मानखो खंड भरतनो सृष्ट कुली सिरदार। सृष्ट कुली सिरदार वृथा का निगमो रे। प्रणाम। अक्षराती श्री धामधनी आपण समस्त ने आ चौपाई द्वारा आ वाणी द्वारा समझाई रहा है कि वृथा का निगमो। આપણે ભજન તો સમજાવવાનું છે, ભજનને અનુલક્ષીને પ્રકરણ ચોપાઈ છે। વૃથા કાનો મતલબ વ્યર્થ, નિગમો એટલે ગુમાવવું। અને કેટલા પદાર્થ આપણને મળ્યા? 4 પદાર્થ મળ્યા। અને ચારેય પદાર્થ કયા કયા છે એ પણ આપણે સાંભળી લીધું। ઉત્તમ માનખો, ઉત્તમ ઉત્તમ મનુષ્ય 3। ખંડ ભરતનો, અને એમાં કયા દેશ ખંડમાં બેઠા છે? પહેલા તો આ દુનિયાની અંદર ખંડ કેટલા? તો ગમે તેને પૂછો કે 9 ખંડ, 7 દીપ 9 ખંડ। 7 દીપ 9 ખંડ કે છે તો એમાં 9 ખંડની અંદર એક ભરત ખંડ છે। અને ભરત ખંડ એક એવો પવિત્ર ખંડ છે। એટલે 2 વસ્તુ થઈ ગઈ, મનુષ્ય 3 અને ભરત ખંડ। અને પાછળ કીધું સુષ્ટ કુલી સિરદાર। યુગ કેટલા છે? 4। કોઈએ સતયુગને ધન્ય નથી કીધો। હમણાં ભજન સાંભળ્યું હતું ને, એ ભજન આપણે એક એક ચોપાઈ સમજીશું। એ ભજનમાં એટલો સાર છે ને તો આપણને ખ્યાલ આવી જશે। સતયુગને ધન્ય નથી કીધો, ત્રેતા યુગને ધન્ય નથી કીધો, દ્વાપર યુગને ધન્ય કીધો નથી। અને કયા યુગને ધન્ય કીધો? અરે કલી ધન્યો, કલી ધન્યો, કલી ધન્યો મહેશ્વરા। અને કળિયુગને ધન્ય કીધો। અને સાથે સાથે સિરદાર। સિરદારનો મતલબ કે એ જે આવ્યા ને કળિયુગમાં એ સિરદાર। પૂરણ બ્રહ્મ પરમાત્મા ક્યારે આવવાના છે એ ભજનથી જોઈ લઈએ હવે આપણે। शिव शंकर कह गए उमा से ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत ऊपर सुंदर धाम शोभाएगा। तो शंकर भगवाने उमा ने क्यारे कीधु ई जानवू पड़े कि ना जानवू पड़े? तो शंकर भगवान जोड़े उमाए मागणी केम करी? અને માગણી કરી તો શંકર ભગવાન કેમ કહેવા માટે બેઠા? એનો આખો પ્રસંગ છે ભાઈ। ભજન કાઢી આપણે જીવનો શંકર ભગવાન સદાયને માટે આ જગતના અધિપતિ માલિક કેટલા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। આ જગતના અધિપતિ માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે।
હવે જો એ પોતે પરમાત્મા હોય તો કોઈનું ધ્યાન ધરવું પડે? જો પોતે પરમાત્મા ધ્યાન ધરવું પડે? તમને મારે દ્રષ્ટાંતથી સમજાવવા પડશે. એક વખત અકબર બાદશાહ ફરવા નીકળ્યો. અકબર બાદશાહ ફરવા નીકળ્યો, એને ભૂખ પણ લાગી ને તરસ પણ લાગી હતી. એટલે એક ઝૂંપડી ભારી. ઝૂંપડીમાં એક સાધુ મહાત્મા હતા અને સાધુ મહાત્મા ઝૂંપડીમાં બેઠા હતા. ત્યાં થોડાક ફળ પણ પડ્યા હતા અને પાણી પણ હતું. એટલે અકબર બાદશાહને પાણી પાયું. અકબર બાદશાહ છે એવું પેલા સાધુને ખબર નહીં. અકબર દિલ્હીનો બાદશાહ છે એવું સાધુને ખબર છે. એટલે હવે અકબર બાદશાહને ભૂખ પણ સંતોષ થઈ ગયો, તરસનો પણ સંતોષ થઈ ગયો. એટલે અકબર બાદશાહ વિચાર્યું આવા સંતો હોય, આવા મહંતો હોય અને બધાની વાતડી ઠરે. એટલે કીધું કે હે ગુરુજી, હે મહારાજ, એવું કરો, હવે તમે આ ઝૂંપડામાં રહો છો ને એના કરતો તમે મારી જોડે આવો એટલે હું તમને પૈસાની મદદ કરું. તમે એક ધર્મશાળા બનાવો, એક હોસ્પિટલ બનાવો, એક સદાવર્તું બનાવો અને અખંડ ભંડારો કરી ચાલુ કરી દો. કે તમે મારી જોડે આવી જોઈ લો આ કાર્ડ. એટલે અકબર બાદશાહ કાર્ડ આપી દીધું. કાર્ડ લીધું અકબર બાદશાહ નું, પણ ખબર નહીં સાધુ મહાત્મા ને. તો સાધુ મહાત્મા સાધુ તો ફરતાય ભલા, જો મળી રોટી તો બે જવાનું, કોઈ ચિંતા ના હોય એમને. હવે સાધુ મહાત્મા એકાદ વર્ષ રહે, ઈચ્છા થઈ લાઈન હવે આ બધા આવે છે આજુબાજુ જાય છે તો બધા માટે સદાવર્તું ખોલી નાખું, ધર્મશાળા ખોલું, રહેવા માટે રહે, કોઈ બીમાર હોય તો દવાખાનું પણ થાય. એટલે પેલું કાર્ડ લઈને બતાવતા ભાઈ આ કાર્ડ વાળા ક્યાં રહેશે, આ કાર્ડ વાળા ક્યાં રહેશે, આ કાર્ડ વાળા ક્યાં રહેશે. જે પૂછે તો અકબર બાદશાહ નું કોણ ના હોય જાણતું હોય, દિલ્હીનો બાદશાહ. પૂછતા પૂછતા અકબર બાદશાહ તો પહોંચી ગયા. અકબર બાદશાહ ત્યાં પહોંચી ગયા. એટલે અકબર બાદશાહ ત્યાં નમાજ પડવા ગયા હતા તે વખતે. એટલે અમને કાર્ડ બતાવ્યું તો કે ભાઈ બેસો, હમણાં આવશે. હવે આપણી જેવું નહીં, મંદિરમાં ગયા, આયા રામ ને ગયા રામ, ભગવાન પ્રણામ એમ કરીને પાછા વળી જાય. જોયું છે ઘણી વખત. અત્યારે બધાના કપડા એટલા ફિટ હોય છે તો ઢીચને પડીને તો પ્રણામ થાય એવા જ નહીં. બેનો લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, અને એ પાછા જાય. હનુમાનજીનું મંદિર હતું, હનુમાનજી મંદિરની અંદર પ્રણામ કરવા જવાનું, પગે લાગવા જવાનું. એટલે હવે ગયા. હવે જો નીચે નમવા જાય છે, પેન્ટ સરળ થઈ જાય, ફાટી જાય. પેન્ટ પણ એટલું ફિટ, અને પાછા પેન્ટ ફિટનો પૈસા ગાલેલા. એટલે અંદર જાય એટલે શું કે આપણે હલ્લો હની એમ પગે લાગે તો સારું છે. અને આમ કરીને ફટ દઈને સિક્કો કાઢ્યો, ટણીંગ દઈને નાખ્યો, અને પછી ધીમી રહીને કે બાય હની, ચાલ્યું જવાનું, પગે નહીં લાગવાનું. બોલો અત્યારે એવું થઈ ગયું કે નહીં થઈ ગયું? અત્યારે પગે લાગવાનો કોઈ સમય છે? એવી રીતના અકબર બાદશાહ તો સમય હતો, નમાજ પઢવા માટે બેસે ને આજુબાજુ કશું ના જોવે. અડધો કલાક થઈ ગયો. પેલા સાધુ મહાત્મા કે અડધો કલાક સુધી ક્યાં ગયા છે, લાઈન તપાસ કરવા જાઉં. હવે જો તપાસ કરવા ગયા ને તો અકબર બાદશાહ ચાદર બિછાયેલી અને એની ઉપર નમાજ પડતા હતા. અને નમાજ પડતો પડતો હાથ જોડ્યા અને હાથ ખુલ્લા રાખી કે હે ખુદા રહેમ કર, રહેમ કર, મતલબ મદદ કર, મદદ કર. માગે કે નહીં માગતા લોકો? પેલો સાધુ મહાત્મા કહેવા લાગે હું જેની જોડે માગવા આવ્યો હારો એ જ ભિખારી મને શું હાલવાનો? દોટ મૂકીને નાહી ગયા. હજુ ના સમજ્યા કે સર્વે સર્વા માગે ખરો કોઈ દાડ? તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જો આ જગતના માલિક તો છે જ, પણ એ સર્વે સર્વ પરમાત્મા હોય, કોઈ દાડ આરાધન કરવું પડે ખરું? હવે મારે સમજણ આવ્યું કે ના આવ્યું? શંકર ભગવાન સદાયને માટે ધ્યાન ધરે છે અને પાર્વતી વિજયા નામની જડી ઘૂટી અને એક કટોરો રસ ભરીને તૈયાર રાખે. શંકર ભગવાન 12 વર્ષ સુધી ધ્યાનમાં જ બેસી જાય છે. 12 વર્ષે આંખ ખોલે ને પાર્વતી પોતે કટોરો ધરી દે, શંકર ભગવાન આરોગી જઈને પાછા બેસી જાય. આવું આવું ચાલ્યા જ કરે. પણ કોઈ સમજાવનાર હોય તો ખબર પડે. આપણને કોઈ ઈશારો કરે ખબર પડે ને. આ જે સંતો ભજન ગાય છે, અખંડ ઘર છે ન્યારું રે જોને એને રહેવાનું. પણ ન્યારું એટલે શું? ન્યારું એટલે કોણ? અને ઘર કીધું તો આ ઘર જેવું ઘર કે બીજું?
વિચારવું પડે કે ના વિચારવું, એ વિચારના શબ્દો આવે તા ખબર પડે. એવી રીતના પાર્વતીને કોઈ કહેનારો મળ્યું. નારદજી આઈને કહેવા લાગ્યા, હે પાર્વતી, હે માતાજી, આ તમે ગુટી નાખી, જિંદગી વ્યર્થ ખોઈ નાખી. કે પાર્વતી કે હું તો મારા પતિની સેવા કરું છું. સેવા કરવાની હોય, પણ સાથે સાથે એ તમારા પતિ છે ને, આ બ્રહ્માંડ બને ને, બ્રહ્માંડ લઈ ના થાય તો જન્મવું મરવું હોતું, અને તમારે તો યુગે યુગે જન્મવું પડે. યુગે યુગે તો કોનું ધ્યાન ધરે છે એ માગી લો, તમારે જન્મવું મરવું ના પડે. પાર્વતી કે આવું મને કોઈ કહેનારો મળ્યો જ નતો, કે પહેલા જ તમે મળ્યા ગયા. એટલે તરત જ હવે જાગે એટલી વાર શંકર ભગવાને આંખ ખોલી. જેવી આંખ ખોલી ને તો ત્યાં આગળ છે ને કટોરો ના ધર્યો, આ જ જોડ્યા. શંકર ભગવાનને એમ લાગ્યું દારમાં કઈક કારું છે. દર વખતે કટોરો આવી જતો, આજે તો બોલું માં. હે સ્વામીનાથ, તમે કોનું ધ્યાન ધરો છો એ તમે મને કહો. શંકર ભગવાન કે આજ કોક આવી ગયું લાગે, કહેવાય એવું તો નહીં. કે ના, મને કહેવું જ પડશે. અને શંકર ભગવાનને બે જ વસ્તુ વાલી હતી. હો, એ તો મેં બતાવેલું, કંઈક ફરી બતાવી કોક દાડા. શંકર ભગવાનને બે જ વાલી, એક પોતાની પાર્વતી, અને જેનું ધ્યાન ધરે છે પોતાનો રાસ. બે જ વસ્તુ વાલી હતી. એટલે વાલી પાર્વતી છે, એટલે પાર્વતીને કહેવા માટે બેઠા. ક્યાં આગળ બેઠા? ધ્યાન ક્યાં ધરે છે? કૈલાસમાં. પણ કૈલાસમાં જ્ઞાનની જરૂર હોતી નથી. એટલે એ જ્ઞાન સંભળવા માટે આયા અમરનાથની ગુફામાં બેસી ગયા. અને બેસી ગયા પછી પહેલા આપણે ઓપરેશન કરતા હતા ને, તે વખતે શીશી ઊંઘાડતા હતા. શું કરવા માટે? બેભોન કરવા માટે, કોઈ હોભરી ના જાય એટલા માટે. તો શંકર ભગવાન કે આ તો બ્રહ્મ જ્ઞાન કહેવાય, અને કોઈક હોભરી જાય તો. શંકર ભગવાને 1, 2 ને 3 તાલી પાડીને બધા જીવોને બેસુદ બનાવી દીધા. શંકર ભગવાન કે આવું કોઈ સાંભળનાર છે? અને હવે જ્ઞાન સંભળાવવા માટે બેઠા, પણ બેસુદ બને તો પેલું ઈંડું હતું પોપટનું, એ બેસુદમાં હતું, એટલે એના શક્તિ કોમ લાગી. હવે શંકર ભગવાન જ્ઞાન સંભળાવવા માટે બેઠા. અહીંયાથી શરૂ કરે છે ક્યાંનું? જોનું ધ્યાન ધરે છે. શંકર ભગવાન કહેવા લાગે, હું જ્ઞાન સંભળાવીશ ને તો મારી આંખો બંધ હશે, મારી સુરતા આગળ જતી જશે. જેમ જેમ મારી સુરતા જશે ને એમ હું વર્ણન કરીશ. તું ઊંઘે છે કે જાગે મને શું ખબર પડે? એટલે તારે શું કરવું પડશે? હોંકારો દેવો પડશે. આજે પણ કોકની જોડે ફોન પર વાત કરતા હોય અને 5 મિનિટ બોલ્યા હોય, પેલો હમો બોલાય ના તા, ઊંઘી ગયો, લાઈ મૂકી દેવું. એટલે પછી હા હવે શું આગળ બોલવું પડે કે નહીં બોલવું પડતું? એવી રીતના પાર્વતીને હોંકારો દેવાનો કીધો. પાર્વતીને કહેવા લાગ્યા શંકર ભગવાન, હે ઉમા, આપણે જે લોકમાં બેઠા છે ને, મૃત્યુ લોક. ઉમા કે હા, એની નીચે 7 લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. ઉમા કે હા, આપણે બેઠા છે ને એની ઉપર ભૂલોક, ભુવલોક, સ્વરલોક, મહલલોક, ધનલોક, તપલોક, સતલોક. ઉમા કે હા, સતલોકની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રહે છે. એની ઉપર અષ્ટાવરણ હદનું જ્ઞાન હતું. ત્યાં સુધી ઉમા હા કરવા લાગી. હવે ઉમાને ઊંઘ આવી. કોને ખબર પડશે? જ્ઞાનથી જીવ જાગૃત થાય. પાર્વતીને ઊંઘ આવવાની શરૂ થઈ ને, એટલે પેલું પોપટનું બચ્ચું હતું ને, એ જીવ જાગૃત થયો. અને જાગૃત થયો ને એટલે હુંકારો પાર્વતી દેતી હતી, પણ હુંકારો ધીમો પડ્યો. એટલે પોપટના બચ્ચાની નજર ગઈ પાર્વતી ઉપર. માતાજી ઊંઘી જશે, મને આ રસ મળવાનો, આ રસ મને મળવાનો નથી. એટલે હવે ઊંઘ આવે, પોતાને ખબર પડે કે બાજુવાળાને પોતાને ના ખબર પડે, કારણ કે ઊંઘ આવે એ આપણને બનાવી દેશે. એટલે ઊંઘી ગઈ. હવે હોંકારો દેવાનું ચાલુ કોને કર્યો? પોપટના બચ્ચાએ. જ્યાં સુધી શંકર ભગવાન ધ્યાન ધરતા હતા ત્યાં સુધીનું વર્ણન કરી દીધું. વર્ણન કર્યા પછી શંકર ભગવાને આંખ ખોલી, અને જેવી આંખ ખોલી તો ઉમા ઊંઘી ગયેલી હતી.
ઉમા ઉમા પાર્વતી પાર્વતી, હા સ્વામીનાથ, હવે મને સંભળાવો. હવે શું સંભળાવવાનું, પૂરું થઈ ગયું. ઉમા બીજી વાત પછી, તું ઊંઘી ગયેલી, આ કોને સાંભળ્યું? નજર કરીને પેલા પોપટના બચ્ચાને ખબર પડી ગઈ, હવે આઈ બન્યું. એટલે પોપટનું બચ્ચું મારામાંથી ઉડ્યું. શંકર ભગવાન પાછળ પાછળ દોડ્યા. બચ્ચું આગળ જતો શરીર છોડી દીધું. પોપટનું શરીર છોડી દીધું, અંદરથી જીવ નીકળ્યો અને વ્યાસની પત્ની હતી અને બગાસું આવ્યું, અંદર બેસી ગયો. બોલો શ્રી પ્રાણનાથ. અને જેવો અંદર બેસી ગયો ને, એટલે શંકર ભગવાન કેવી રીતના મારે? એક તો સ્ત્રી છે, મારાય નહીં, મારવા એ તો અંદર બેસી ગયો છે. એટલે શંકર ભગવાન 12 વર્ષ સુધી બાયણામાં બેસી રહેલા, વ્યાસની બાયણામાં. અને સુખદેવ કઈ વહેલો જન્મ નતો લીધો, એ તો એની ક્યાં લેક્ચર કરવા જો, મારે તો ભજન આખું સમજાઈ દેવાનું છે. તો એ પ્રમાણે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે 3 જણનો કોમ, બ્રહ્મા વિષ્ણુ અને બ્રહ્માજી શું કરે? ઉત્પન્ન કરે. શંકર ભગવાન શું કરે? સંહાર કરે. અને વિષ્ણુ ભગવાન પાલન કરે. વિષ્ણુ ભગવાન કે તું 12 વર્ષથી બેઠો ને, કોઈને માર્યા નહીં, તું પાલન કરી કરીને થાચી ગયો, તું હેડ જલ્દી પાછો. અને મારવાનું કોની જવાબદારી? તમારા હાથમાં જ છે ને. જ્યારે જન્મ થાય મારી નાખજો. શંકર ભગવાન વાતે સાચી છે. શંકર ભગવાન ગતા રહ્યા હતા, ભાઈ જન્મ થયેલો. તો એ પ્રમાણે હવે ઉમા કહેવા લાગી, હે સ્વામીનાથ, હવે મને જ્ઞાન સંભળાવો. શંકર ભગવાન કહેવા લાગ્યા, હે ઉમા, આ બ્રહ્મ જ્ઞાન છે, અને બ્રહ્મ જ્ઞાન જે સંભળાવશે ને, એને 10,000 બ્રાહ્મણો મારે એટલું પાપ લાગશે, 10,000 ગાયોનો વધ કરેલું પાપ લાગશે, 10,000 કુંવારી કન્યાનો વધ કરેલું પાપ લાગશે. 16 પ્રકારના પાપ મૂકી દીધા. ઉમા કહેવા લાગી, હે સ્વામીનાથ, આ 16 પ્રકારના પાપ મૂક્યા અને કહેશે એને તો આ જ્ઞાન કોણ કહેશે ને ક્યારે કહેશે? કહેવા વાળું તો હોવું જોઈએ ને. તારે શંકર ભગવાન કહેવા લાગ્યા, હે ઉમા, આ જ્ઞાન કળિયુગમાં કહેવામાં આવશે. ક્યાં આગળ? કળિયુગમાં. અને કળિયુગમાં કહેશે બ્રહ્મ મુનિ બ્રહ્મ સમાના. એ પ્રમાણે જયારે વાત કરી, અંદર ચોપાઈમાં છે જ. ઉમા કહેવા લાગી, કળિયુગની વાત તો મળી ગઈ કે કળિયુગમાં આવશે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને જ્ઞાન જાહેર કરશે. હે સ્વામીનાથ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કઈ જગ્યાએ આવવાના છે એ મને તમે સમજાવો. બોલો શ્રી પ્રાણનાથ. કારણ કે કળિયુગ તો બહુ છે. 28 સતયુગ ગયા, 28 ત્રેતાયુગ ગયા, 28 દ્વાપર યુગ ગયા, 27 કળિયુગ ગયા, પણ પૂર્ણ બ્રહ્મ ક્યારેય આયા નથી. કયા યુગમાં આવવાના છે? 28માં કળિયુગમાં. એટલે એસા લખવામાં આવ્યું. હવે ચોપાઈ સમજ, શિવ શંકર કહ ગયે ઉમા સે એસા કલયુગ આયેગા. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ કળિયુગમાં આવશે. અને તો કે ક્યાં આગળ આવશે? વિંધ્યાચલ પર્વત ઉપર સુંદર ધામ સોહાયેગા. એ વિંધ્યાચલ પર્વત ઉપર આવશે અને પોતાનું તો ધામ બનાવશે. અને ધામ બનાયા પછી ત્યાં આગળ રહેશે અને ત્યાં 12,000 રૂહોનો મેળો થશે. અને ત્યાં એ મુક્તિનું ધામ બનાવશે. એ ભૂમિ ઉપર એક વખત સજદા કરશે ને, એના આવાગમનના ચક્કર પણ મટી જશે, મટી જશે ને મટી જશે. ચોપાઈ સાંભળીએ. शिव शंकर कह गए उमा से ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत पर सुंदर धाम सोहाएगा. बीजी चौपाई से, सुनो सती सब युगों में ही कलयुग धन धन होगा. सब युगो એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. સતયુગને ધન્ય ધન્ય નથી કીધો, કારણ કે સતયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાનું કોઈ પણ શાસ્ત્રમાં સાક્ષી છે નહીં. સતયુગમાં આવેલા છે એ બધાએ કળિયુગનો મહિમા બતાવ્યો. શંકર ભગવાને પણ કળિયુગનો મહિમા બતાવ્યો કે ના બતાવ્યો? ત્યાર પછી ત્રેતાયુગ. ત્રેતાયુગમાં કોણ થયા? ભગવાન શ્રી રામે પણ કળિયુગનો મહિમા બતાવ્યો. કે બતાવ્યો, ક્યારે બતાવ્યો પણ જોઈ લઈએ. રામને 14 વર્ષ વનમાં જવાનું થયું. વનમાં ગયા છે. એક દિવસ પંચવટીની અંદર રામ અને સીતા બંને બેઠા છે. તે વખતે રાવણે મામા મારીચને તૈયાર કર્યો હતો કે જા મામા, કોઈ પણ હિસાબે
તું રામને અને લક્ષ્મણને અલગ કર પંચવટ સીતાથી. એટલે સીતાને અલગ કરવા માટે એ મામો મારીચ સુંદર સોનેરી મૃગ બનીને આવ્યો અને તો પંચવટીની આજુબાજુ ત્યાં આગળ ફરતો હતો. સીતાની નજર પડી ગઈ મૃગ ઉપર. હું કળિયુગનો મહિમા બતાવે વાત કરું છું, રામાયણની કથા કરવા નહીં બેઠો. હવે પેલા મૃગને જોઈ સીતા કહેવા લાગી કે પ્રભુ પેલો મૃગ જોવો કેટલો સોનેરી છે, અરે આ મૃગને મારી લાવો, એનું ચામડું છે ને મારે કંચુકી સીવડાવીશ. પ્રભુ રામ કહેવા લાગ્યા કે સીતા આવો મૃગ હોય ને આ કોઈ છલક પર લાગે છે, આ કોઈ માયા લાગે છે. જે હોય તે મૃગને મારો ને કારણ સ્ત્રી હતી. રામ મૃગને મારવા માટે તૈયાર થયા. લક્ષ્મણને કહેતા ગયા લક્ષ્મણ હું આવું છું મૃગને મારીને તું પંચવટી છોડીને જઈશ ના. હવે આગળ આગળ મૃગ, પાછળ પાછળ ભગવાન શ્રી રામ દૂર દૂર જંગલમાં નીકળી ગયા. જંગલમાં નીકળ્યા પછી જેવું ધનુષ પરથી બાણ રામે છોડ્યું, કોને વાગ્યું? મૃગને વાગ્યું. પણ મૃગને વાગ્યું ને તે મૃગે અવાજ કર્યો. કેવો અવાજ કર્યો? ધાજો લક્ષ્મણ વીર. ધાજો લક્ષ્મણ વીર નો અવાજ આવ્યો ને એટલે તરત જ લક્ષ્મણે સાંભળ્યો. લક્ષ્મણે કીધું કે મારા પ્રભુને કોઈ દાડ ભીડ પડે નહીં, અને ભીડ પડે ને પ્રભુ કહેવાય નહીં. લક્ષ્મણ શાંતિથી બેઠો છે. એ અવાજ સીતા માતાએ પણ સાંભળ્યો હતો. સીતા માતાએ અવાજ સાંભળ્યો એટલે સીતા માતા કહેવા લાગ્યા કે લક્ષ્મણ અવાજ સાંભળ્યો. લક્ષ્મણ દોડ, બોલો માતેશ્રી, બોલો માતેશ્રી, બોલો હુકમ કરો. તો કે કઈક અવાજ સાંભળ્યો? તો કે હા માતેશ્રી મેં અવાજ સાંભળ્યો. તો કે કેવો સાંભળ્યો? તો કે ધાજો લક્ષ્મણ વીર. એનો અર્થ શું થાય? ધાજો ક્યારે કે ભીડ પડે, તમારા બંધુને ભીડ પડી છે અને તમે નહીં જતા, એનો મતલબ છે કે તમારા બંધુ ના હોય ને તારે તમને મને એમ કે ભાઈ પટરાણી બનાવી હશે. કટુ વચન. લાકડી ના માર્યા કદી ના મરીએ, મેના ના માર્યા મરીએ. જો દ્રૌપદીએ અંધના અંધ જેવો શબ્દ ના વાપર્યો હોત તો મહાભારત ના થાત. અને સીતાએ ખાલી એટલું જ કીધું કે જ્યારે તમારા ભાઈ ના હોય તો મને પટરાણી બનાવી છે. કટુ વચન કીધા ને એટલે લક્ષ્મણ ગયો. અને લક્ષ્મણ ના ગયો હોત ને તો રાવણની તાકાત નથી કે સીતાને લઈ જાય. હવે એ જ પ્રમાણે ત્યાં આગળ કટુ વચન કીધા. લક્ષ્મણે વિચાર્યું કે હવે જવું તો પડશે જ, એટલે રેખા દોરી. રેખાની અંદર કીધું હે પ્રભુ હું સાચા દિલથી સાચા ભાવથી અને તમારી ભક્તિ માટે આવ્યો હોય તો. કારણ કે વનવાસ કોને 14 વર્ષ થયા હતા? લક્ષ્મણને નતા થયા. તમારી ભક્તિ માટે આવ્યો હતો. પણ આજે હું તમને આ અવાજ સાંભળીને આવું છું તો આ રેખાની અંદર જે પગ મૂકશે બળીને ભસ્મ થઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ થયા અને આપણે કળિયુગમાં બેઠા છીએ. અને કળિયુગમાં મીઠાઈ બનાવી દીધી હોય અને લક્ષ્મણ રેખાનો ચોક દોરી દો ને તો કીડીઓ નહીં આવતી. અને પેલા ખટમલ ખાટલે હોય ને આમ લીટો દોરો તો એ ખટમલે બાન્યા કરતા નહીં. બોલો છે કે નહીં પ્રમાણ? આ બ્રહ્માંડ રહે તો સુધી રહેવાનું, ચિંતા ના કરો. આ એટલી તો વાણી એટલી સરળ છે, દ્રઢ ઈમાન આપે છે, પણ આપણે સુધી આવી નહીં. પરમાત્માનો હુકમ નહીં હોય ને આવી છે તો હવે જવા દેશો નહીં. હવે રેખા દોરી જાય માતેશ્રી, આ રેખાની બહાર ના નીકળતા, હું જઉં છું. લક્ષ્મણ પંચવટીથી જેવો દૂર થયો ને રાવણ આવી ગયો. ભિક્ષાંદેહી વન ફળ લઈ સીતા માતા બહાર આયા અને પેલી રેખાની અંદર ઉભા છે. આમ કરીને નાખવા જાય છે. રાવણ કે હું નાખેલી ભિક્ષા નથી લેતો, મારા પાત્રમાં મૂકો. સીતા માતા કે લક્ષ્મણનો હુકમ છે, હું રેખાની બહાર નીકળી શકું એમ નથી. તો રાવણે પવન પાવડી મૂકી. આમ કરીને પાવડી, આ પાવડી પર પગ મૂકીને મને ભિક્ષા આપો. પાવડી પર પગ મૂક્યો ને એટલે
રાવણે કીધું, ઉડ ઉડ રે મારી પવન પાવડી. સીતાને હાથ નતો લગાયો. સીતાને હાથ લગાયો હોત ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. સીતાનું સતીત્વ હતું. પાવડીને ઉઠાઈ આમ કરીને હાથથી ઈશારાથી, કારણ માયાવી હતો, અને એ પ્રમાણે રાવણ લઈને જાય છે. હવે આ બાજુ રામ મૃગને મારીને પકડીને લઈને આવે છે. લક્ષ્મણ સાંભળ, લક્ષ્મણ તું? હા ભૈયા, હા પ્રભુ, તમારો અવાજ સાંભળીને આવ્યો. એમ નથી કીધું સીતા માતાના કટુ વચનથી આવ્યો. તમારા અવાજ સાંભળીને આવ્યો. કે મારો અવાજ નતો લક્ષ્મણ, મારો અવાજ નતો. એ અવાજ તો મૃગે કાઢ્યો તો. જે હોય તે ચાલો. હવે બંને જણા પાછા આયા, પંચવટી ઉપર આયા. અને પંચવટી ઉપર આવી અને ત્યાં આગળ છે ને આખી પંચવટીની અંદર ફરી વર્યા રામ. સીતે 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 પંચવટીની આજુબાજુ પણ જંગલમાં ફરી વર્યા. કઈ સીતા ના જોઈ. એટલે રામ દુખી દુખી થઈ ગયા અને એકદમ દુખી દુખી થઈ રુદન કરવા લાગ્યા. રુદન કરતો કરતો રામ, અને કોઈ પણ માણસ રુદન કરે ને તારે શું બોલે ખબર ના પડે, શું રડે ખબર પડતી નથી. રામ રુદન કરતો કરતો ઝાડની વેલડીઓને પૂછવા લાગ્યા, વનની વનરાયોને પૂછવા લાગ્યા. હું તો સાખી ગાતો હતો. રામ રૂએ લક્ષ્મણ વિનવે મતરો બંધુભાઈ, કાલે પરણાવશું સુંદરી, એનું સીતા ધરાવીશું નામ સિયાવર. રામચંદ્ર પવન સુધ હનુમાન આટલી લોબી જેવો કાઢી દેવાની, ચિંતા નહીં કરવાની. તો પાછો બીજો જે બોલે ખબર છે, કારણ કે કોઈ બોલે શાખી અને કોઈ બોલે શાખો. હો શેબેલે ગવાર ખોડે તોય રે આખો નો આખો બોલો રે કે ના રે. એ પ્રમાણે બીજો શાખી બોલ્યો. કેવી બોલ્યો ખબર છે? કીધું રામ કે છે ને તો લક્ષ્મણ પણ કહેવા લાગ્યો કે પ્રિય બંધુ લક્ષ્મણ, હવે ચિંતા, પ્રિય બંધુ રામ ભગવાન, તમે ચિંતા ના કરો. કાલે બીજી સુંદરી પરણાવીશું. રામ રૂવે લક્ષ્મણ વિનવે બદરો બંધુરાય, કાલે પરણાવશું સુંદરી, કાલે બીજી પરણાવીશું, એનું સીતા નામ આપી દઈશું. કે ના, નામ આપી કોમ કરવાનું. હવે રામ કહેવા લાગ્યા, વન વન ચંદન નીપજે ઘર ઘર સીતા ન હોય, સીતા સરખી સુંદરી કઈ લાખો મેં એક હોય. અને એ પ્રમાણે કહેવા લાગ્યા. પણ એ વખતે લક્ષ્મણ નો કહેવાનો પ્રભુ. લક્ષ્મણ શું કીધું? પ્રભુ. જેવો પ્રભુ શબ્દ વાયો ને, રામ કહેવા લાગ્યા, લક્ષ્મણ તું મને પ્રભુ ના કહીશ, તું મને પ્રભુ ના કહીશ. સીતા એ મારી લક્ષ્મી છે, હું મારી લક્ષ્મી સિવાય રહી શકતો નથી. લક્ષ્મણ કહેવા લાગ્યો, પહેલે કીધું હતું શું કહો વનમાં આવત, હું તો પ્રભુ જ વાણીને આવ્યો છું, અને તમે કહો હું પ્રભુ નથી. તો પ્રભુ કોણ છે બતાવો, તમે બતાવો પ્રભુ કોણ છે. રામ કહેવા લાગે, હું બતાવું ક્યાંથી? આયા હોય તો બતાવું ને. આપણે કયા યુગમાં છીએ? ત્રેતાયુગમાં. આપણે ત્રેતાયુગમાં બેઠા છે, નહીં સતયુગમાં આયા, નહીં ત્રેતામાં. હું બતાવું ક્યાંથી? સાખી લખો. રામાયણ બાલકાંડ 143મો શ્લોક. રામ કહેવા લાગ્યા, નેતિ નેતિ જય વેદ નિરૂપા, નિજાનંદ કી ઉપાધિ અનુપા, શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના, જો પજતા જાતો અંશ તે નાના. હે પ્રિય બંધુ લક્ષ્મણ, વેદોમાં લખ્યું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અને એ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, હજુ આયા નથી. એટલે ના ઇતિ ના ઇતિ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ યુગે યુગે જન્મે છે. બ્રહ્માંડ બને ત્યારે જન્મે છે, અને બ્રહ્માનો પ્રલય થઈ જાય તે લય થઈ જાય. અને આવા તો અસંખ્ય બ્રહ્માંડ છે. એટલે કીધું બ્રહ્મા વિરંચી વિષ્ણુ ભગવાન, ઉપજત જાતો અંશ તે. લક્ષ્મણ કહેવા લાગે, હવે પરમાત્મા બતાવતા નથી. એ પરમાત્માનું નામ આપી દો. ચલો, એ પરમાત્માનું નામ આપો ને, એટલું મારા લઈને બેસી જાઉં અને મારા લઈને જાપ કરું. રામ કે જો પરમાત્માનું નામ હોત તો હું તને બતાવવા રહું, પેલો હું બેસી જાઉં. રામ ન સકે નામ ગુણ ગાઈ,
કહા લો કહું મેં નામ બરાય. એ પ્રિય બંધુ લક્ષ્મણ, હજુ પ્રભુ આયા નહીં, આવે તારે નામ પડે ને, હજુ આયા નહીં એટલે રામ ન સકે નામ ગુણ ગાઈ. હવે લક્ષ્મણ કહેવા પ્રભુ ક્યારે આવવાના એ તો બતાવી દો, ક્યારે આવવાના એ બતાવી દો. ત્યારે રામ કહેવા લાગ્યા કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરેગા. આ બીજી સાક્ષી એટલે કીધું એસા કલયુગ આયેગા. ત્યાર પછી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ થયા, અને ભગવાન શ્રી કૃષ્ણ થયા ને, અને એમાં અર્જુન હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જે જ્ઞાન આપે છે ગીતાનું જ્ઞાન, એ મહાભારતના જે યુદ્ધ હતું ને, એ યુદ્ધની અંદર જ્ઞાન આપવાનું ચાલુ કર્યું, અને આ બાજુ લડવાનું ચાલુ કર્યું. યુદ્ધે પૂરું થઈ ગયું અને જ્ઞાને પૂરું થઈ ગયું. અને તે જ વખતે ત્યાં આગળ કહેવા લાગ્યા અર્જુન કે પ્રભુ તમે મને જ્ઞાન સંભળાવતા હતા, હું લડવામાં રહ્યો, અને હવે લડવાનું નહીં રહ્યું, એટલે મને જ્ઞાન સંભળાવું. એકાગ્ર ચિત્તથી એક એક શબ્દને ગ્રહણ કરીશ. લક્ષ્મણ કહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને, એટલે અર્જુન તારા જેવો કોઈ નકિષ્ટમાં નકિષ્ટ નહીં. હું જ્ઞાન સંભળાવતો હતો ને, હવે ફરી સંભળાવાય ખરું? એ જ્ઞાન મારી યોગની શક્તિથી સંભળાવતો હતો, એટલે ફરી એવું જ્ઞાન પ્રભુ કહેવા લાગ્યા કે જ્ઞાન સંભળાવો. અર્જુન કહેવા લાગ્યો સંભળાવો. હવે કૃષ્ણ કહે છે કે હે અર્જુન, 1 કરોડ પુત્ર માગ, તને આપી દેવા તૈયાર છું, કારણ કે 14 લોકના માલિક છે. મારે કરોડ પુત્ર જોઈતા નથી, મારે તો એ જ્ઞાન જોઈએ છે આવાગમનના ચક્કરમાંથી છૂટવા માટે. તારે કે છે કે કરોડ પુત્ર મારે જોઈતા ને મારે જ્ઞાન, અરે કહેતો 14 લોકનું રાજ આલ દેવ. 14 લોકના માલિક હતા, મારે 14 લોકનું રાજ પણ જોઈતું, મારે આવાગમનના ચક્કરમાંથી છૂટવું છે. ત્યારે ત્યાં આગળ કૃષ્ણ કહેવા લાગ્યા કે હે અર્જુન, છૂટી શકાય પણ ક્યારે? લભ્યસ્તુ ભક્ત્યા અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી કળિયુગમાં છૂટી શકાય છે. આપણને એસા કલયુગ આયેગા, સુનો સતી સબ યુગો में કલયુગ ધન્ય ધન્ય હોગા. એટલે કલયુગને ધન્ય ધન્ય કીધું. કેમ? સતયુગમાં હજારો વર્ષ હતા, હજારો વર્ષ તપસ્યા કરી ભગવાન દર્શન આપે. માગવું તે આપું, આપી. અત્યારે માતાજીની ભક્તિ કરવા વાળા હોય છે, માતાજીની ભક્તિ કરે, એક પગે ઉભા રહે, માતાજી સાક્ષાત પ્રગટ થાય અને કે ભાઈ માગ્યા તે આપું, તો તમે માગી લો, મને એક દીકરો આપી દો, જા તથાસ્તુ ફૂટ. આટલું આપીને નાહી જાય, કોઈ જોડે રહી શકતા? ભગવાનની ભક્તિ કરવા વાળા ભગવાનને પ્રસન્ન કરે. ભગવાન જોડે શું જોઈએ છે? તમારે આ રાજ જોઈએ, તને આ દીધું, જા. બોલો રહી શકે? એટલે દુનિયાનો ભગવાન ભક્તો સાથે રહી શકતો નથી. મારો પ્રાણનાથ પોતાની આત્મા વડે છોડીને જઈ શકતો નથી. એવો પ્રાણનાથની ઓળખાણ નહીં થઈ, એ ઓળખાણ કરાવવા માટેનું આ ભજન છે. અંગનાઓ કો સાથ में लेके પૂર્ણ પરમ પ્રગટ હો ગए. અંગનાઓ એટલે ચલો આપણે જઈએ સમુદ્ર કિનારે. સમુદ્ર બહુ દૂર છે અને આપણે બહુ દૂર ઉભા છે. હવે દૂર ઉભા છીએ પણ સમુદ્રમાં એવું મોજું આવે છે તો આપણી ઉપર રહીને જતું રહેશે. જતું રહે કે નહીં જતું રહેતું? તો એ શું આવ્યું હતું? મોજું આવ્યું હતું. પણ એકલું મોજું આવ્યું હતું, સમુદ્ર હંગાત આવ્યો હતો? એકલું આવતું છે. અરે આને શું કહેવાય ભાઈ? હાથ. આને શું કહેવાય? આંગળી. આ બધી આંગળીઓ કાપી નાખો તો શું કહેવાય? ઠૂઠું એમ બોલાય? પગ બોલાય? શું બોલાય? હાથ. હવે હાથને કોઈક વસ્તુ પકડવી છે તો શેની જરૂર પડે? આંગળીઓની. આ આંગળીઓ કાપી નાખી હોય, હાથ ભાઈ ગ્લાસ લાવો, ઠૂક 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 પકડાય? એટલે હાથને ગ્લાસ પકડવા માટે આંગળીઓની જરૂર છે, એમ પરમાત્માને આનંદ મેળવવા માટે આત્માઓની જરૂર છે. અને આત્માઓ એટલે એની અંગનાઓ. અને સૂર્ય છે, આપણે અત્યારે જે હોય એનું જ પ્રમાણ લેવાનું. આપણને પ્રકાશ કોણ આપે છે? કિરણ કહેવા વાળા છે, સૂર્ય કહેવા વાળા છે. કિરણ કહેવા વાળા કેમ છે? એમને થોડી શુદ્ધ બુદ્ધ મળી એટલા માટે. અને સૂર્ય કહેવા વાળા કોણ છે? કે એમને ખબર નથી કે સૂર્ય કેવો છે. સૂર્ય ધગધગતો અંગારો છે. અરે
બહિર્ગોળ કાચ લો અને બહિર્ગોળ કાચ લઈને નીચે રૂ મૂકો. બહિર્ગોળ કાચમાં નીચે રૂ મૂકો. બોલો રૂ થોડીક વાર ધરાકો હળગે કે ના હળગે? શેનાથી હળગ્યું? સૂર્યથી. હવે આટલી કિરણથી જો રૂ હળગી જતું હોય તો આખો સૂર્ય આવી જાય તો એટલે સૂર્યને પ્રકાશ આપવા માટે શેની જરૂર પડી? કિરણની. હવે સૂર્ય પુલ્લિંગ આવે અને કિરણ સ્ત્રીલિંગ આવે તો શું સૂર્યની પત્ની છે? આ હાથ પુલ્લિંગ, આંગળી તો આ હાથની પત્ની છે. એવી રીતના છે આ. એટલે કીધું અંગનાઓ કો સાથ में लेके पूर्ण ब्रह्म प्रगट होके. કેમ? આ જગતમાં પ્રેમ નોમે નહીં. પ્રેમ હોદવા જાવ મળે જ નહીં. બે મિત્રો હતા, હવે બહુ મિત્રો, અમે તો એકબીજા વગર ખાતા નહીં, પીતા નહીં, હંગાત ખાવા પીવાનું આમ ને તેમ, બહુ પ્રેમ બહુ પ્રેમ બહુ પ્રેમ. પણ એક દાડ જો કશું કામ ના કર્યું હોય તો મોઢું ના જોય. એક ઉત્તર ને એક દક્ષિણ બોલો, થાય કે ના થાય? પતિ પત્નીમાં એવું છે. મારો પતિ તો બહુ પ્રેમ કરે છે, મારો પતિ તો બહુ, પેલે કે મારી પત્ની તો બહુ પ્રેમ કરે છે. 4 દાડા ખાટલામાં પડી રહેવાનું, બધું ખાટલામાં ને ખાટલામાં. પછી શું થઈ જાય? અહીંથી વહેલા જાય થારું. આ જગતમાં પ્રેમ છે. લખ્યું છે સુખ વ્યાસ કહે ભાગવત में પ્રેમ ના ત્રિગુણ પાસ. બ્રહ્મા વિષ્ણુ મહેશ જોડે પણ પ્રેમ નથી. આ દુનિયામાં ક્યાંથી આવવાનો હતો? અને પ્રેમ છે ને એ નથી કોઈને ખબર. પ્રેમ કોને કહેવાય ખબર નહીં. બોલો આ બધો પ્રેમ છે ને, આ પ્રેમ નથી. સ્નેહ છે, સ્વાર્થ છે, સાથે જકડેલા છે. જો પ્રેમ હોય ને તો કશું જ ના હોય, કોઈ માગણી પણ ના હોય, કોઈ કશું જ ના હોય. સીતાને રામનો પ્રેમ હતો. સીતાને રામનો પ્રેમ હતો. સીતા મહેલમાં રહેતી હતી, સોનાના પલંગ ઉપર સૂતી હતી, 56 પ્રકારના વ્યંજન જમતી હતી. પણ ગઈ ક્યાં? 14 વર્ષ વનવાસ. તો ના મળે પલંગ, ના મળે 56 પ્રકારના વ્યંજન, ના મળે કપડો પહેરવાનો. તેમ છતોય આખી રામાયણ ઉઠાવો, રામાયણ નો એક પાન ઉઠાવો. સીતાએ કોઈ દિવસ 14 વર્ષમાં કોઈ દાડ કીધું કે પ્રભુ મને ભૂખ લાગી છે, પ્રભુ મારા જીવ નીચે નથી હું આતું? છે કે નહીં? હજુ પ્રેમના તો લક્ષણ જ તો અંતર નહીં. પ્રેમ 4 પ્રકારનો છે. પ્રેમ ઇશ્ક હિરસી, ઇશ્ક નફસી, ઇશ્ક હકીકત ને ઇશ્ક મારફત. એ બોર નહીં જવું, પણ એ પ્રેમ દેખાડવા માટે. કેમ પ્રેમ દેખાડવા માટે એ પણ બતાવું. આ જગતની અંદર દ્વૈત ભાવ છે, મારું તારું. અને જો પરમાત્મા છે તો અખંડ અવિનાશી છે, તો કોઈ દર મારું નથી તો તારું નથી. એ પ્રેમનું સ્વરૂપ. આજે તમે ઈસાઈને પૂછો, ઈસાઈ મતને પૂછો પરમાત્મા કેવા? તો કે લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. પરમાત્મા પ્રેમનું સ્વરૂપ છે ને પ્રેમ એ જ પરમાત્મા. બોલો કહેશે કે નથી કહેતા? તો એ જ પ્રમાણે અહીંયા આગળ પણ એ પ્રેમની ખબર નથી. કેમ ખબર નથી? આજે વિચાર કરો, મારા 2 હાથ છે, એક ડાબો હાથ છે અને જમણો હાથ છે. જમણો હાથ કે હું બરાબર ને ડાબો હાથ હું કે બરાબર છે, પણ હાથ તો મારા જ છે કે નહીં? એટલે ડાબા હાથને જમણા હાથની ખબર નથી, જમણા હાથને ડાબા હાથની ખબર નથી. એક વખત એક રાજા, અને એ રાજાને છે ને 2 રાણીઓ, 2 રાણીઓ હતી. એટલે 2 રાણી, એક ડાબો પગ ને એક જમણો પગ, ડાબો હાથ ને જમણો પગની સેવા કરે. પેલી રાણી છે ને પેલા ઉપર ઈર્ષ્યા રાખે. આ છે ને પગલે વરજી છે એમ, 2 એકબીજા ઈર્ષ્યા રાખે. એક વખત ડાબા પગની રાણીને કઈક જવાનું થયું મહેમાની કરવા. હવે જમણા પગવાળી રાણી હતી બેઠેલી. હવે જમણા પગવાળી રાણી બેઠેલી હતી એટલે કીધું આજે મોકો છે, તલવાર લઈને જાય, આજે એનો પગ જ કાપી નાખું છું ચોપવાની. જેવી તલવાર ઉઠાવી પેલો રાજા કહેવા લાગે તો મારો પગ છે રવા જતો. એટલે ડાબા હાથની જમણા હાથને ખબર નથી, જમણા હાથની ડાબા હાથને ખબર. એવી રીતના પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નો શું થાય? સત, ચિત અને આનંદ. તો સત, ચિત અને આનંદ 3 અલગ કરીએ તો સત અંગ અક્ષર બ્રહ્મ થાય, આનંદ અંગ શ્યામા મારાણી થાય અને ચિદગણમાં પોતે આવે. હવે એ પ્રમાણે સત્તાનું સ્વરૂપ છે એ દુઃખરૂપી ખેલ બનાવે છે, અને આનંદનું સ્વરૂપ છે ઈશ્કની લીલા કરે છે. એટલે સત્તા વાળાને આનંદની ખબર નથી, આનંદ વાળાને સત્તાની ખબર નથી.
અને જો આનંદમાં રહેવા વાળાને પોતાની ખબર નથી. ધારો કે આજે અમારા સરપંચ સાહેબ છે, સરપંચ સાહેબને ઘેરથી એમના ધર્મપત્ની હોય, એમના બાળકો હોય, અને બાળકોને લઈ અને ઉમરેઠની બજારમાં પોકી ગયા, ગાડી લઈ, ગાડી સાઈડમાં મૂકી અને બજારમાં ગયા. એટલે સરપંચ સાહેબના ધર્મપત્ની કે આ મારે સાડી લેવી, ચાલ લઈ લે. દીકરો કે મારે આ વસ્તુ જોઈએ, લઈ લે. સરપંચ સાહેબ લઈ લે કે છે, પણ પૈસા કોણ કાઢે છે? સરપંચ સાહેબ. કેમ કે ના લઉં તો ખોટું લાગશે, ના કહું તો ખોટું લાગશે. હવે એકલો ધર્મ પત્ની કે મારે સાડી જોઈએ તો બજારમાં હંગાત છે તો ખબર પડવાની સાહેબીની નથી. ક્યાંથી સરપંચ સાહેબ પૈસા લાવે છે એ ખબર નહીં પડવાની, અને છોકરાને ખબર પડવાની. એટલા માટે આપણે ગામડામાં કહેવત પડી ગઈ, ટકાની વલ્લી. યાદ કરો યાર, આપણે કહેવત તો જોડે જોડે રાખીએ એટલે જલ્દી આવડી જાય આપણને. છોકરો જોડે હોય તો નાચે કૂદે જુદો કરો ને, પેલી નથની વારી લાવી દીધી હોય ને એટલે તર કે શાક લાવો, આ લાવો, તે લાવો, આમ કરો ને તેમ કરો. બોલો માગે કે ના માગે? પણ ક્યારે જુદો પડે? પરમધામમાં રાજજી શ્યામાજી સખીઓ ઇશ્કમાં ગરક છે. હવે સખીઓ કહેવા લાગી અમારો છોકરો કે મારી પ્રોપર્ટી, મારી પ્રોપર્ટી, પણ બાપ ધકેલી કાઢતા પ્રોપર્ટી ખબર પડે. એવી રીતના સખીઓને છે ને તે થઈ ગયું અમારો ઇશ્ક વધારે, અમારો ઇશ્ક વધારે. રાજજી કે હું છો ઇશ્ક કે નકર ક્યાંથી આવવાનો હતો. એટલે જુદા પડે જણા છે. એટલે એ જુદા કરવા માટે રાજ્યે દિલમાં લીધું. અક્ષર ભ્રમે માગણી કરી અને આ બાજુ સખીઓએ માગણી કરી. એ લખ્યું છે अंगनाओं को साथ में लेके पूर्ण प्रकट इश्क दिखाने रूहों को अपना ऐसी माया दिखाएगा. केवी माया? माया આપણે મહાભારતમાં જતા રહીએ. કઈક જઈએ તો યાદ આવે ને એમને આવવાનું હતું. મહાભારતની અંદર જે સુરેખા હતી ને, એ સુરેખાની સગાઈ કરી હતી કોની સાથે? અભિમન્યુ સાથે. પણ પાંડવોને વનમાં જવાનું થયું ને એટલે સુરેખાનો જે બાપુ હતો ને કહેવા લાગ્યો હવે આ રોડ ઉપર રખડતા પૈણાવાય સંબંધ થોક. એટલે સંબંધ તોડી નાખ્યો. તોડી નાખ્યો તો નાખ્યો, પણ હોમેના ઘેર સંબંધ કર્યો લક્ષ્મણા જોડે. જે દુર્યોધનનો છોકરો જો આપણે અહીંયા કરે આવું થયું હોય તો નહીં, આપણે તો સંબંધ તોડીને હોમે ઘેર કરે બોલ ચલો ઝેર આવે. એવી રીતના અહીં ઝેર આવ્યું. હવે ઝેર આવ્યું ને એટલે કુંતા માતા રડવા લાગ્યો. કુંતા માતા રુદન કરે છે. સુભદ્રા કહેવા લાગી કે કુંતા માતા તમે ના રડશો, મારો ભાઈ છે બળદેવજી, મારો ભાઈ છે, હું મારા ભાઈને સમજાવીશ, હું લગ્ન કરીને આવીશ, ચિંતા ના કરો. એટલે હવે અભિમન્યુ અને સુભદ્રા રથમાં બેસીને ચાલ્યો. ક્યાં જવા? દ્વારકા. પણ દ્વારકા જતો જતો રસ્તો ભૂલી ગયો. અવરે રસ્તે ચડી ગયો, હેડંબા વનમાં પહેરી ગયો. અને હેડંબા વનમાં પહેરી ગયો ને એટલી બધી ઝાડી જંગરી, રસ્તો ના મળે. એટલે અભિમન્યુ એ છે ને ધનુષ પર બાણ ચડાઈ અગ્નિ પ્રગટાઈને વન બારવા મળ્યો. પેલો ગટોરગટ બેહી રહેલો, હારું મારા વનમાં ચિયો આઈને પહેરી ગયો પાછો. એટલે તરત જ ત્યાં આગળ છે ને તો હમો આવ્યો, બે જણા લડ્યા. લડ્યો એટલે પેલો તો માયાવી તો ગટોરગટ, અને એવી માયા રચના કરીને પછી એને ચોફેર. પણ અભિમન્યુ એ છે ને તો ઘાયલ થઈ ગયો ને એટલે પોતાના કાકાને યાદ કર્યા કે જો મારા કાકા ભીમ હોત અને ભીમનું નામ આવ્યું ને એટલે ગટોરગટ મારા બાપાનું નામ આવ્યું. કોણ નામ આવ્યું? મારા બાપાનું નામ આવ્યું. એટલે તરત જ ત્યાં આગળ ગટોરગટ ગયો, ભાઈ લઈ ગયો ઉંચકીને. અને ત્યાં સુભદ્રા અતિ રડતી હતી ભીમનું નામ લઈને કે મારા જો હોય તો. હિડંબાને કહેવા લાગ્યો આ તો કે ભીમનું નામ લેશે કે તકે ઉંચકી અહીં લાવો કે. પછી ગટોરગટને લઈ ગયા અને તો સુભદ્રાએ વાત કરી. શું વાત કરું કે આ અભિમન્યુને સગાઈ કરી હતી, તોડી નાખીને પાછા હોમીના ઘેર દુશ્મનના ઘેર સગાઈ કરી. આવું કેમનું જીવવું કે? ગટોરગટ છે ચિંતા ના કરો મારું કામ. એટલે હવે સુભદ્રાને તો બેહાડી. હવે બે ભાઈઓ ઉપડી ગયા. એ ભાઈઓ જ થાય ને યાર. બે ભાઈ ઉપડી ગયા ક્યાં આગળ? દ્વારકામાં. હવે ત્યાં આગળ ગટોરગટ કે આજે કાકા લૂંટીએ કે કાકાને લૂંટીએ. એટલે બરાબર માથું પછાડી આવડા આવડા કીડા કરીને હાથી બનાયા, ઘોડા બનાયા અને દંડરો પીટાયો. આજે દ્વારકાની નગરીની અંદર મોટા મોટા શેઠ આયા છે, હાથી લાયા છે, ઘોડા લાયા છે. તો જોન પોતી ગયેલી તો આગળ. દુર્યોધન કહેવા લાગ્યો વેવાઈ તો મોટા દેખાવા માટે, એટલે આપણે મોટા દેખાવા માટે ડીજે લઈ જઈએ છીએ યાર.
અરે ડીજે ના લઈ જાવ તો છોકરો પૈણી જાય યાર. બાકી ચાલીસ કોકને ખોટું લાગશે, મારે નહીં કેવું, પણ કહેશે કે નહીં. એટલે દુર્યોધન મોટો કે મોટા કેવી રીતે દેખાય? ચાલ આપણે હાથી ખરીદી લાવીએ ને એટલે વેવાઈને ખબર પડે, આપણા વેવાઈને ખબર પડે કે વેવાઈ પૈસો વાળો છે. એટલે ખરીદવા ગયા, બરાબર બજારમાં ગયા, જોયા હાથી, જોયા અલમસ્ત હાથી, અલમસ્ત ઘોડા. પૂછવા લાગ્યા ભાઈ હાથીની કિંમત શું? તો ત્યાં આગળ કહેવા લાગ્યા, તો બેઠેલા હતા ને, અહીં પૈસો લેતા નહીં, અહીં એક્સચેન્જ. આ તો અહીં એક્સચેન્જ ચાલુ થયેલો, અહીં તો એક્સચેન્જ. હાથીનું હમો હાથી, ઘોડાનો હમો ઘોડો. દુર્યોધન કે આવો વેપારી કોઈ દાડ આપણને મળ્યો નહીં, આપણે હારો પૂછડે ચાલી ઉભા કરવા એવા હાથી આપણી જોડે. મસ્ત હાથી જેટલા હોય એટલા બધા લાવી દો, એક લેવા જ ના દેશો. બધા હાથી લઈ લીધા, બધા ઘોડા લઈને ગયા અને તો આગળ બધું બદલી લાયા. માયા કહેવાયા. એટલે કીધું ને 80 માયા દેખાય, એવી માયા બતાવ્યા છે આપણને રાજ્યમાં. એવી માયા ફસાઈ ગયા છે અને મૂળ ધનને આપણે ભૂલી ગયા છે અને અહીંયા જૂઠા પથ્થર પાણી અગ્નિની આપણે પૂજા કરવા લાગ્યા છે. હવે રાત્રે માયા હકેલી લીધી તો આગળ હાથી ના મળે ને ઘોડોય ના મળે. હવે કે જઈશું કેવી રીતના પાછા દવાર કોમ? પેલા હસ્તિનાપુર કેવી રીતના જઈશું? જવું તો પડે કે ના જવું પડે? એટલે બધા હાથી ઘોડા ગતા રહ્યા. એટલે પેલી કૌરવ પત્નીઓ કહેવા લાગી, જોયું ને છેતરાઈ ગયા ને, ક્યાં આ છેતરાઈ ગયા એવું છે, આ તો માયા બજાર છે કે જોજો. પછી બીજે દર પેલા હાડીનો સેલ લગાવી દીધો અને ઘરેણાનો સેલ લગાવી દીધો અને આઈને બેહી. એ વાત પતી ગઈ એટલે કૌરવ પત્નીઓ જવા તૈયાર થઈ. કૌરવ પત્ની જવા તૈયાર થઈ ને તો કહેવા લાગી, વેવાઈને તમે ચાલો. વેવાઈને એટલે કૃષ્ણની પટરાણીઓ કહેવા લાગી, તમે ચાલો હંગાત. તારે કૃષ્ણની પટરાણી હુકમ ઘર જાય ખરો? આપણા ઘરનું બૈરું હોય તો કે હું જાઉં, આપણે નહીં જવાનું, તો મન મારીને ઘેર રહે ને. હવે કીધું કે ચાલો, કે ના તમારે નથી જવાનું. એટલે કૃષ્ણની પટરાણીઓ હતી ને એ ના જવા તૈયાર થઈ. એટલે પેલી દુર્યોધનની પત્ની હતી ને, વેવાઈને તમે જ ચાલો, અમારી સાથે આવવું પડે ને નગરમાં. કૃષ્ણએ કીધું જવું હોય જજો. હવે સાંભળજો, આ સખીઓની વાત છે, બીજા કોઈની નહીં. જવું હોય તો જજો, પણ એ મેળામાં બજારમાંથી તમારે ફૂલનો હાર પણ લેવાનો નહીં, નાકની વીટી પણ લેવાની નહીં, તો તમે જાઓ. હવે ત્યાં આગળ વેપારી સેલ લગાવીને બેઠો તો હાર મોટા મોટા, એમ કે ભાઈ કડલા બડલું કંદોરા બંદોરા બધી જ પ્રકારની સાડીઓ બધી હતી. શું ભાઈ કિંમત? તા કે અમે કિંમત નથી કરતા. સાડીની હોમી સાડી અને ઘરેણા હોમાં ઘરેણા, આટલું તમારી જોડે હોય છે. એટલે કૌરવ પત્ની કે જો આ વેપારી કે આપણે તોલાનું, આ તો 5 તોલાનું મળે, લઈ લો. એટલે જેટલો ઘરેણો હતો નાકનું હોવું ઉતારી દીધું, કશું ના મૂકે. અને એ પ્રમાણે હાડીઓ ઉતારી દીધી અને કહેવા લાગી કૃષ્ણની પટરાણીઓ, ભાઈ તમે લઈ લો, વેવાઈને તમે તો લો, વેવાઈને તમે તો લો. ના, અમને ઘરમાં ના પહેવા દે, અમે લઈએ તો ઘરમાં પહેવા દે નહીં, એટલે અમે નહીં લઈએ. અરે તમને લેતો જ નહીં આવડતું, આવો વેપાર ફરી થવાનો ખરો, આજ લઈ લો. ના લીધું. રાત્રે માયા હાકેલી લીધી ને, કોઈ જોડે કપડું જ ના મળે. આ માયા કહેવાય. એવી માયા આપણને બતાવી દીધી. રાજ્યે પરમધામમાં કીધેલું કે શું કીધું તું? માયામાં જશો. આપણા વડીલો ગાતા હતા ને, મૂળમાં વચન થયું મારા રાજનું રે સર્વે, સિદ્ધને કરો છો સોર. મૂળમાં વચન થયું મારા રાજનું રે, પથ્થર પાણીને અગ્નિ પૂજશો રે ભટકી, મરશો ભૂતણ. એ કીધું તું હાડીઓ ના બદલતા, એ કીધું તું ઘરેણ ના બદલતા, એ તો હાડીઓ બદલી નાખી, ઘરેણો બદલી નાખ્યો. એ આખી 80 માયા દિખાયેગા વિંધ્યાચલ પર્વત પર સુંદર ધામ સોહાયેગા. 4 ચોપાઈઓ છે, ઉતાવળમાં કરું છું. कैलाश धाम से चले ये दोनों, दिव्य भूमि दर्शाने को दर्शा. આવો બરાબર સમજવા જેવો પ્રસંગ છે. કૈલાસ ની અંદર કેમ વૈકુંઠ થી ના બોલ્યા, બ્રહ્મપુરી થી ના બોલ્યા, કૈલાસ માંથી બોલ્યા.
કૈલાસપતિના માલિક છે. કૈલાસપતિ કહીએ છીએ ને, એ કૈલાસની અંદર રહે છે. શંકર ભગવાન પાર્વતીનો સંવાદ ચાલતો હતો એટલે પાર્વતીએ માગણી કરી, હે સ્વામીનાથ, આવી એ ભૂમિના તમે મને દર્શન કરાવો, એ ભૂમિના દર્શન કરાવો ને તો હું ધન્ય ધન્ય થઈ જાઉં. અને ધન્ય ધન્ય થઈ જાઉં એટલે કૈલાસ પર્વતથી એવું નામ માનતો કે અત્યારે વિમાન બન્યો. આ તો કે આમાં મનુષ્ય છે ને બુદ્ધિશાળી થયો, આંતરિક યુગ આવ્યો. પહેલા હતો જંતર વાળો યુગ. કયો યુગ હતો? જંતર વાળો યુગ. પછી આવ્યો તાંત્રિક યુગ આવ્યો. પછી આવ્યો મંત્ર યુગ આવ્યો. અને અત્યારે નહીં ખબર પડે. મંત્ર યુગની અંદર કૌરવો કયા પુત્ર હતા? મંત્ર પુત્ર હતા. પાંડવો કયા પુત્ર હતા? મંત્ર પુત્ર હતા. ચિઠ્ઠી મોકલવી હોય તો બાણ ઉપર મૂકી મંત્ર ભણે તો ચિઠ્ઠી જતી કે નથી જતી? અરે ત્રેતાયુગની વાત બતાવું. લક્ષ્મણ મૂર્છિત પડ્યો અને પેલી જડીબુટ્ટી લેવા જવાનું હતું, અને એ જડીબુટ્ટી લેવા જવાનું હતું. હનુમાનજી ગયા અને સમયથી પહોંચવાનું હતું. હવે આખો ડુંગર લઈને જાય છે તો ભરતને કોઈ કીધું કે ત્યાં આગળ રાવણ જોડે યુદ્ધ ચાલી રહ્યું છે, રાવણ જોડે યુદ્ધ ચાલી રહ્યું છે. તો હવે ભરત કહેવા લાગ્યો, યુદ્ધ ચાલી રહ્યું છે, આ કોણ આખો ડુંગર લઈને જાય છે? અને આ ડુંગર લઈને જઈ અને પ્રભુ શ્રી રામ ઉપર નાખશે તો એ આખી સૈન્ય ખલાસ થઈ જશે. એટલે ભરતે એક બાણ માર્યું ને એટલે પેલો હનુમાનજી જતા હતા ને એ સીધા નીચે રૂમ દઈને આવી ગયા. તો જેવા જય શ્રી રામ, જય શ્રી રામ બોલ્યા ને, ભરત તો વિચારવા લાગ્યો, આ તો રામનું નામ લે છે, ભાઈ શું થયું શું થયું? તારે હનુમાનજી કહેવા લાગ્યા કે અત્યારે સંધ્યા થવાની તૈયાર છે, અસ્ત થવાની છે, એ પેલા મારે આ લઈને જવાનું છે સંજીવની, અને હવે તમે મને નહીં લાયા, હું ક્યારે પહોંચીશ? ભરત કે ચિંતા શુકવા કરો છો? લો હું બાણ મારું છું, તમે ચાલો એના કરતો ઝડપી જશે. અને જેવું બાણ માર્યું, બોલો લંકામાં ગયા કે ના ગયા? આ બધી શાસ્ત્રોના પ્રમાણથી જ વાતો થશે. તો એ પ્રમાણે લંકામાં પહોંચ્યા. કયો યુગ હતો? મંત્ર યુગ હતો યાર. અત્યારે 1000 મંત્ર બોલો તો કશું થાય ખરું? એટલા માટે તો કબીર સાહેબે કીધું, મારા ફેર જ જુગ ગયા, ફીરા ન મન કા ફેર, કરકા મન કા ડાર દે, મન કા ફેર, મારા ફેરત હાથ में बात करत कुछ और, कहत कबीर 3 साधु को तीनों लोक में ना ठोर. एक जग्या नहीं, तैने लोक में जग्या જ નહીં, કારણ કે મારા હાથમાં ફરે અને વાત બીજી કંઈક કરે છે. તો એ પ્રમાણે અહીં આગળ આપણો જે પ્રસંગ ચાલી રહ્યો છે યુગનો, તો અત્યારે યાંત્રિક યુગ ચાલે છે. પહેલું હતું કર્મકાંડ, પછી આવી ઉપાસના, પછી આવ્યું જ્ઞાન આવ્યું, અને અત્યારે વિજ્ઞાન પ્રેક્ટિકલમાં બધા માનવા વાળા થઈ ગયા છે. હવે સમજ પડી કે ના પડી? તો એ પ્રમાણે શું ચાલતું? વિમાન. શંકર ભગવાન વિમાનમાં બેસીને આવ્યા, અને એ વિમાનમાં બેસીને આવ્યા ને વિંધ્યાચલ પર વિમાન ઉતાર્યું. કયા યુગમાં? સતયુગમાં. અને સતયુગમાં જયારે વિમાન ઉતાર્યું ત્યાં કોઈ શહેર વસેલું હતું નહીં, કોઈ ઝૂંપડું બનાવેલું નતું, ડુંગર હતો. એ ડુંગર ઉપર એટલા કાંટા હતા, એટલા કાકરા હતા, એટલા ઝાડવા હતા. અને જેવું વિમાન નીચે ઉતાર્યું, પાર્વતી માતા કહેવા લાગ્યા, પ્રભુ આવા જંગલમાં? શંકર ભગવાન નીચે ઉતરી ત્યાંની ધૂળ લઈને માથે લગાવી. પાર્વતી કહેવા લાગ્યા, ભોળાનાથ તમે ભોળાને ભોળા જ રહી ગયા, તમે ભોળાને ભોળા રહી ગયા. અહીં કોઈ મંદિર નથી, કોઈ કશું નથી, અને તમે એમને મત લાગ્યો. શંકર ભગવાન નીચે ઉતરી વિમાનમાંથી, અને ત્યાં પોતાની ધૂળ હતી ને, ધૂળ લગાવી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. એ લખ્યું છે, કૈલાસ ધામ સે ચલે જોનો દિવ્ય ભૂમિ. દિવ્યનો મતલબ આ બ્રહ્માંડમાં જો એક અખંડ મુક્તિનું ધામ કહેવામાં આવતું હોય, એ પન્ના ધામ છે. અને એ પન્ના ધામની અંદર પૂરણ બ્રહ્મ પરમાત્માએ મુક્તિ પીઠ લખેલું છે. કેમ કે ત્યાં આગળ ગમે એવો જીવ હશે, ગમે એવો પાપ કર્યા હશે, પણ તો એક વખત સજદા કરી દેશે ને, આવા ગમનના ચક્કરમાંથી છૂટી જશે. કેમ છૂટી જશે એ તમને બતાવું. આપણે ડાંગરનું ખેતર હોય, ગમે તે વાવણીનું ખેતર હોય,
તો ખેતરની અંદર ખાતર મૂકવું પડે કે ના મૂકવું પડે? અને ખાતર મૂક્યા વગર પાક મોલત થાય મોટી? હવે ડાંગર વાવી છે, વરસાદ પડ્યો છે, પાણી મૂક્યું છે અને ખાતર નાખવા ગયા. આજે ખાતર નાખવા ગયા, કાલે લીલુંછમ શું થઈ જાય? બંટ હોય, બીજું હોય, એ એટલે હારું કાલ ખાતર નાખ્યું, આ તો મારું લીલુંછમ ખેતર થઈ ગયું. પણ હારી ડોગર તો એવી પીરી પીરી જ છે. ડોગર 3-4 દાડે ખાતર લે, 5 દાડે. અને પેલું ઘાસ હવે તમે નોખવા કોને ગયા હતા? ડાંગર ને. કોણ ખાઈ ગયું? એટલે તો ખાતર નોખતો પેલો નિંદામણ કરવું પડે છે. હવે શીખજો અહીંયા આગળ, એવું જ્ઞાન શીખવાડવામાં આવે છે, ચિંતા ના કરો. નિંદામણ વગર જો ખાતર નાખ્યું તો બધું ખાતર ઘાસ ખહલું ખાઈ જાય. એટલે એ પ્રમાણે આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા, આ જ્ઞાન લાયા. જેમ ઘાસે ડોગરનો સંગ કર્યો તો એને ખાતર મળ્યું, એમ આ વાણીનો સંગ કરો, એ જગ્યાનો સંગ કરો તો એને પણ ફળ મળે કે ના મળે? એ વસ્તુ બતાવી છે કે કૈલાસ ધામ સે ચલે જોનો દિવ્ય ભૂમિ દંડવત પરિક્રમા કરકે લગે વો શીખ ચુકા ને. જેવા ઝુક્યા ને કે તમે તો ભોળા જ રહ્યા છે. શંકર ભગવાન કહેવા લાગ્યા, ઉમા કળિયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા આવશે અને પોતાનો નૂરી ઝંડો રોપશે, અને એ નૂરી ઝંડો આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી સજદા કરવા વાળા લખ્યું છે, યહ રૂહો કા મેલા હોગા જાગણી રાસ ખેલાવેગા. और 2 चरण से આગળ વેદ શાસ્ત્ર પુરાણ પુકારે. એવું નહીં કે આ પ્રણામીનું જ જ્ઞાન છે. જો આ પ્રણામી નહીં જાણી શકે આપણે પ્રણામી શું છે. 2 મુસલમાન ભેગા થાય તો શું બોલે? એક મુસલમાન બીજા મુસલમાનને મળે, શું કે? સલામ માલેકમ, માલેકમ સલામ. એક ઈસાઈ બીજા ઈસાઈને મળે તો શું બોલે? બાય ગોડ, ગોડ બાય, એવું જ બોલે કે ગોડ એ જ બોલવાનું, બીજું કશું બોલવાનું નથી. એક શીખ બીજા શીખને મળે, શું બોલે? બોલે વાહેગુરુ, વાહેગુરુ. તો કેટલા ધર્મો છે? મેં 3 તો નામ લઈ લીધો, એક જ રહ્યો બાકી. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ. ઈસાઈનો શિષ્ટાચાર જોયો, શીખોનો શિષ્ટાચાર જોયો, અરે મુસલમાનનો જોયો, તૈનેના જોયા, બાકી કોણ રહ્યું? હિન્દુનો. તો એક હિન્દુ બોલે, બીજા હિન્દુને શું બોલવું પડે આપણે? એ લખ્યું છે અહીંયા આગળ, વેદ શાસ્ત્ર પુરાણ પુકારે. તમે રામાયણની સિરિયલ જુઓ, રામાયણની સિલ્મો જુઓ તો ગમે તો આગળ છે. અરે રામ વનમાં હતા, ભરત લેવા માટે ગયો તો ભરતે રામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે નતા કર્યા? કે જે ભગવાન બોલ્યા હતા, જે માતાજી બોલ્યા હતા, રોમ રોમ બોલ્યા હતા, શું બોલ્યા હતા? પ્રણામ. પ્રણામ હિન્દુઓનો શિષ્ટાચાર છે. અને હિન્દુઓનો શિષ્ટાચાર હોવાથી આજે આપણે જતા હોય રસ્તામાં, એક ભાઈ જય સ્વામિનારાયણ, તો પેલો કે જય સ્વામિનારાયણ, તો બીજા જોનારા શું કે આ સ્વામિનારાયણ ભેગા થયા. એક કે જય યોગેશ્વર, તો પેલો કે જય યોગેશ્વર, એટલે આપણે શું સમજી લઈએ? આ યોગેશ્વર વાળા ભેગા થયા. તો આપણે કોણ છે? હિન્દુ. અને એક હિન્દુ બીજા હિન્દુને મળે, શું બોલે શિષ્ટાચારમાં? પ્રણામ. આપણે એને ધર્મ બનાવીને બેસી ગયા. કહેવાનો મતલબ વેદ શાસ્ત્ર પુરાણ, વેદોમાં લખ્યું છે પરમાત્મા આવશે, પુરાણમાં લખ્યું પરમાત્મા આવશે, શાસ્ત્રોમાં લખ્યું છે પરમાત્મા આવશે, આવશે, આવશે બધાએ કીધું, પણ એ ક્યાં આવશે એની પણ નિશાની આપી, પણ આયા પછી કોઈને ખબર પડી નથી. હવે પરમાત્મા આવવાની વાત બતાવી, કળિયુગની વાત બતાવે. સતયુગમાં કોણ થઈ ગયા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બોલો પરમાત્મા કહેવાય. ત્રેતાયુગમાં કોણ થઈ ગયું? ભગવાન શ્રી, તો એ પરમાત્મા કહેવાય. કળિયુગમાં આવવાના એમ વાત લખ્યું છે. દ્વાપરમાં કોણ થયા? ભગવાન શ્રી કૃષ્ણ, તો એ પરમાત્મા કહેવાય. પર કૃષ્ણની ત્રિધા લીલા સમજો તો ખ્યાલ આવે. રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કર્યા જ નહીં. કૃષ્ણ સાથે લગ્ન કોને કર્યા? માધવપુરમાં. પણ આ નહીં જાણતા હોય. અરે કૃષ્ણની ત્રિધા લીલાની ચર્ચા રાખો, એક દાડે 4 કલાક રમરમાં આખી તમને ખુલાડીને બતાવી દેવું કે ખરેખર શું છે. રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા કૃષ્ણએ. આજ દિન સુધી તમે ઇતિહાસ ઉઠાવો, બધાના મુખથી જુઓ, કાને સાંભળ્યું હોય, કોઈ દાર કૃષ્ણ રૂક્ષ્મણી નો જાપ કર્યો?
રાધાએ લગ્ન નથી કર્યા, તેમ છતાં આજે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આખી દુનિયા જાપ કરે છે. કેમ? આજે ઓળખાણ જ નથી કે ભાઈ રાધા કોણ છે, કૃષ્ણ કોણ છે. લગ્ન નથી કર્યા તોય. અને રાધા તો ગોકુળ છોડીને ગઈ જ નહીં. કૃષ્ણ મથુરામ ગયા ને, પેલો ઉદ્ધવજી કહેવા આવ્યો હતો કે ગોપીઓ, હવે આ કૃષ્ણના લ્યો વાઘા વસ્ત્ર, અને કૃષ્ણ નહીં આવે તારે ગોપીઓ કહેવા લાગી, અરે ઉદ્ધવ તું શું લઈને આવ્યો? ઉદ્ધવ, તારો રાપન તારી જોડે રાખ, અમારો તો અમારી અંદર બેઠેલો છે. એ આપણને બતાવે છે કે આપણાથી કોઈનાથી પરમાત્મા અલગ નથી. નથી ને બધાની સાથે પરમાત્મા છે ને છે, પણ ઓળખાણ નથી. એટલે પેલું આવરણ આવી ગયું, જેમ અંગારો હોય ઉપર રાખોડી વરી જાય એટલે આપણે જોડીએ, કે તો કશું ને પકડીએ તો ખ્યાલ આવે કે ના આવે, એ પ્રમાણનું છે. એટલે વેદ શાસ્ત્ર પુરાણ પુકારે અક્ષરાતીત કો આને કા, અક્ષરાતીત ને આવવાનું લખ્યું છે. અક્ષરાતીત કેમ લખ્યું છે? કે પરમાત્મા છે એનું કોઈ નોમ હોય, અને નોમ હોય અને પરમાત્મા ના કહેવાય, ના કહેવાય ને ના કહેવાય. કુંભાર તળાવમાં શું લેવા જાય? માટી. આપણે કુંભારને ઘેર શું લેવા જઈએ? ઘડો લાવો, માટલું લાવો, ગમે તે લાવો. શેનું? માટીનું. પણ મન માટી આપો એમ કોઈ કીધું? અને એ ઘડો ભાગી ગયો અને પાછો ભરી ગયો છો, પછી તમે માટલું હોતો જ મળે ખરું? એટલા માટે હું ગાતો તો, પેલા જોજ રમતા તારે, અરે માટી લાયા રે ગારો રે કીધો, પિંડ બનાયો, ચાક ચડાયો, ઘડુલો ઉતાર્યો, માટી તેની તે. ભાઈ સમજણમાં ઘણો ફેર છે. એટલે સંતોએ ભજન બનાવી દીધું, સમજણ વસ્તુ સાચી રે, બાકીનું બધું. અહીં હોભર્યું નહીં, ગામમાં ભજન તો ભજન રાખો ને, હોભરો તો તમને ખ્યાલ આવે. હું કહું છું કે ઘરનું તો કહેતો ને. તો એ પ્રમાણે અહીંયા આગળ છે કે વેદ શાસ્ત્ર પુરાણ પુકાર અક્ષરાતીત કો આવે ના. એવું નહીં આપણે હિન્દુ ધર્મમાં ઈસા મસીહ મોહમ્મદ ને लिखा. ईसा मसीह कौन? જે ભગવાન ઈસુ ખ્રિસ્ત જ્યારે પરમાત્મા, ઈસુ ખ્રિસ્ત પરમાત્મા કે ફાધર કે, પરમાત્માને શું કહે છે? ફાધર. કે ફાધર ક્યારે આવશે? ત્યારે ખીલ્લીએ ટીંગાડી દીધા, ઈસુને ખીલ્લા માર દીધા અને કીધું, બોલ ઈસુ, ફાધર ક્યારે આવવાના છે? તારે ઈસુએ કીધું, મારી અડધી સદી થશે ને ત્યારે આવશે. મારી અડધી સદી એટલે ઈસુ ખ્રિસ્તને ખીલ્લી ટીંગાડ્યા ને તે વખતે એમની 32 વર્ષની ઉંમર હતી. કેટલા વર્ષની? 32 વર્ષની ઉંમર હતી. એની અડધી સદી 1660 ના થાય. અને આપણે દરેક શાસ્ત્રોમાં 1675 ની સાલ અને ઘણી જગ્યાએ લખ્યું છે. એટલે ઈસા મસીહે કીધું. એ પ્રમાણે મોહમ્મદી વાત કરે વાંધો નહીં આવે ને, આ તો સાક્ષી માટે હો. પાછા કોઈ ના મુસલમાન બની ગયા એમ ના કહેતા મને. ઘણા એમ કે ભાઈ મોહમ્મદ ની શું વાત લાવે, પણ અહીં લખેલું છે એટલે કહું છું. મોહમ્મદ એટલે મોહમ્મદ સાહેબ પેલા 1,20,000 પેગંબર થયા. કેટલા થયા? 1,20,000 પેગંબર મોહમ્મદ સાહેબ પેલા થયા. બધા ખુદાનો અલ્લાહનો સંદેશો લાયા, સમાચાર લાયા. આવસી રે ધની સબ કોઈ કહેતે, આગમી કરતે પુકાર, સો સતવાણી સબો કી હુઈ આયે કરો દીદાર. તો એ પ્રમાણે આવશે લખ્યું હતું ને. 1,20,000 પેગંબર થઈ ગયા. એની પછી મોહમ્મદ થયા. અને મોહમ્મદ, ભાઈ કૃષ્ણ મોહમ્મદ નો ફેર નહીં. કૃષ્ણએ ગાયો ચારી, મોહમ્મદે બકરી ચારી. કૃષ્ણનો જન્મ કઈક થયો અને મોટા કઈક થયા. મોહમ્મદનો જન્મ કઈક થયો અને મોટા કઈક થયા. આ તો કોઈ ઇતિહાસ જાણતું જ નહીં હોય. પણ તેમ છતાં કહું છું, હવે એક દિવસ મોહમ્મદ બેઠા હતા, બતાવું. આમ બેઠા હતા, પાણી હતું, એક કાકરી નાખી આમ કરીને. જેવી કાકરી નાખીને પાણી હલતું હતું, આમ તરંગો હલે ને, એટલી વારની અંદર એ પરમાત્માના દર્શન કરીને આયા. એટલે કીધું, પંથ હોવે કોટ કલપ, પ્રેમ પહોંચાવે મીને પલક. એટલે એટલામાં અલ્લાહ તાલા સાથે દર્શન કરીને આવ્યા. 90,000 વાતો કરીને આયા. અને વાતો કરીને આયા કે હે યારો, 4 યાર હતા, અલી, ઉસ્માન, અબુ બકર, જે 4 યારો હતા ને, હે યારો, હું તો અલ્લાહ તાલાને મળીને આવ્યો છું. 4 યાર કહેવા લાગે, ગોંડો થઈ ગયો લાગે મોહમ્મદ. 1,20,000 માં કોઈ નહીં કીધું મળીને આવ્યો. હવે મળીને આવ્યા, ચલો મળીને આવ્યા હોય તો નિશાની બતાવો. પહેલા તો અલ્લાહ તાલા છે કેવા? તો મોહમ્મદ સાહેબ કહેવા કે એમની સુરત અમરદ સુરત છે. કેવી સુરત કીધી?
જે અમૃત કહીએ આપણે કિશોર કહીએ, મેંગો તો બોલે વિદેશમાં, દિલ્હીમાં આમ બોલે, અને અહીં શું બોલે? અને અહીં કોઈ આમ બોલે તો ખેંચાલક ના ખેંચાલે, આમ આમ ના સમજે અને દિલ્હીમાં કેરી ના સમજે. એવી આ ભાષાનો ફેર છે યાર, વસ્તુ તો એકની એક જ છે. તો એ પ્રમાણે અલ્લાહ તાલા એટલે પરમાત્માની સુરત છે અમૃત. જ્યારે યાર કહેવા લાગ્યા તો હર કહી દીધું, કોઈ જોવા આવ્યું નથી, જોઈને સાચું ખોટું કોને ખબર પડે? ઉભા પૂછી લઈએ. મોહમ્મદ સાહેબ અલ્લાહ તાલાની અમૃત સુરત, વાળ કેવા છે? વાળ ભૂખરા લાગે, ટૂંકા લાગે, આવા લાગે, ખરેલા લાગે, કેક ના કે ગુંગરારું વાળ, વાકડિયા વાળ, યુવાન હોય તો કોકડા હોય કે ના? મોહમ્મદ સાહેબ ને કહેવા લાગ્યા યારો યાર, આ તો જેટલું પૂછે એટલું બધું જવાબ આલે છે. મોહમ્મદ સાહેબ એ અલ્લાહ તાલે માથામાં કંઈક નાખ્યું કે નથી નાખ્યું, કે કોરું ખટ? તાકે હા, અલ્લાહ તાલાના શિરના દ્વારની અંદર અત્રે હિના એટલે મોગા મોગું હિના એ અત્તર નાખેલું છે. અને આજે પણ મુસલમાન મરી જાય ને તો એના ઘરમાં ખાવાનું ના હોય તો નહીં, પણ એ મરી જાય ને 3 દાડા અત્તરના ફુવારા રાખે ને, કેમ કે અલ્લાહને ખુશ કરવા માટે. અલ્લાહ આવે ને આ રૂહને લઈ જાય અને આપણે મરી જાય એટલે રડવાનું ચાલુ કરી દઈએ, છે કે નહીં? આ બધું જ્ઞાન તો આવું જ બતાવે છે. તો એ પ્રમાણે કહેવા લાગ્યા અત્રે હિના. પેલા 4 મોહમ્મદ સાહેબ તમે ઊંઘવા ગયેલા? વાર ઊંઘવા ગયેલા? કે ના, હું જો ઉભો રહ્યો ને આમાંથી પવન આવતો, મંદ 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 પવન આવતો હતો, અને એની અંદર એવી ખુશ્બુ આવતી હતી ને, અત્રે હિનાની ખુશ્બુ આવતી હતી. ચારે યારો કહેવા લાગ્યા વાત તો સાચી કે છે. હવે આપણે પૂછી લે, હે મોહમ્મદ સાહેબ એ અલ્લાહ તાલા ક્યારે આવવાના છે એ બતાવી દો, અને ક્યાં આગળ આવવાના છે? તારે કહેવા લાગ્યા અલ્લાહ તાલા આવવાના છે હબસામાં. હબસા એટલે જેલમાં આવવાના છે. શું પરમાત્મા કહી આવવાની જગ્યા ના મળી? એટલે પ્રાણનાથજી પણ જેલમાં જવું પડ્યું ના જવું પડ્યું? તો જેલમાં આવવાના છે. અને પાછું કીધું કે અલ્લાહ તાલા ક્યારે આવશે? ફરદા રોજ. હવે ફરદા રોજ કીધું ને એટલે ચારેય યારો બીજે દર પહોંચી ગયા મોહમ્મદ સાહેબ જોડે. મોહમ્મદ સાહેબ અલ્લાહ તાલા બતાવો, અલ્લાહ તાલા બતાવો, અલ્લાહ તાલા બતાવો. ફરદા રોજ તો થઈ ગઈ. મોહમ્મદ સાહેબ કહેવા લાગ્યા આ દુનિયાના 1000 વર્ષ, આ દુનિયાના 1000 વર્ષ થાય ત્યારે બ્રહ્માનો ખુદાનો 1 દિવસ થાય. આ દુનિયાના 100 વર્ષ થાય ને તો અલ્લાહની 1 રાત થાય. હવે 100 + 1000 ગોઠવા જોઈએ, 1100 થાય ને. એટલે કીધું 10મી ઈસા, 11મી ઇમામ, 12મી સદી ફજર તમામ. એટલે કીધું છે અહીંયા આગળ કે અલ્લાહ તાલા આવશે, અને આવશે ક્યાં આગળ? હબસામાં આવશે. હબસાનો પાસા થશે. એ કીધું છે કે ઈસા મસીહ મોહમ્મદ ને લખ્યું છે અલ્લાહ તાલા આયેગા, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે ને. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા ને ત્યારે પોતાનું નામ ધામ સ્વરૂપ લીલા કરી, પણ ક્યાં આગળ આયા? એ છેલ્લું ચરણ આવશે. દેવ દેવી મુનિઓને માગ્યા મેદી જમાના પાને કા. વિચાર કરો તમે, શાસ્ત્રો વાંચો, સંતોની વાણી વાંચો તો શાસ્ત્રોમાં લખ્યું છે જે અમર થઈ ગયેલા કેવા, હે પરમાત્મા, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, તું અમને જન્મ આપ તો ગોકુળની ધરતી ઉપર આપ. કેમ કે ત્યાં આગળ પૂરણ બ્રહ્મ આયા હતા કૃષ્ણની અંદર, તો ખાલી રેતી છે ને, રેતીનો જન્મ આપ, રેતીનો અમારી પર પગ મૂકશે, અરે અમને ઝાડ તરીકે જન્મ આપ, અમારી ડાળખી પકડશે. આજે પણ દુનિયા માગી રહી છે. લીલા તો દ્વાપરમાં થઈ ગઈ, તો અત્યારે દુનિયા માગે છે. અને એ પ્રમાણે અત્યારે મનુષ્ય તનની બધાએ માગણી તો કરી જ રહ્યા છે. લખ્યું છે દેવી દેવી મુનિઓને માગ્યા મેદી જમાના પાને કા, વિંધ્યાચલ પર્વત પર સુંદર ધામ સોહાયેગા. હવે છેલ્લું ચરણ છે, બરાબર 10-15 મિનિટ ચાલશે ને, વાંધો નહીં આવે ને. પ્રગટ હુઆ શ્રી નવતન પૂરી, ચલ કે સાથ જગાયા હે. દ્વાપરમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા હતા, પણ કોઈ ના ઓળખી શક્યું. દ્વાપરમાં ક્યાં આગળ આયા હતા? ગોકુળની ધરતી પર. કેટલા વર્ષ લીલા કરી હતી? 11 વર્ષ અને 52 દિવસ. 11 વર્ષ ને 52 દિવસ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ લીલા કરી. આજે તમે ઇતિહાસ ઉઠાવો, સંતોની વાણ મુખથી સાંભળો, કોઈ દિવસ દ્વારકાની લીલાનું વર્ણન કોઈ નહીં ગાતું હોય, મથુરાની લીલાનું વર્ણન કોઈ નહીં ગાતું હોય, અને આ બાજુ પાંડવો સાથેનું વર્ણન કોઈ ગાતું નહીં હોય. પણ જો જુઓ તો વ્રજની વાતો, વ્રજની લીલાનું, વ્રજનું વર્ણન ચાલે છે. કેમ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા તો તમે જુઓ. બીજો દિવસ થયો તો 14 લોકના માલિક શંકર ભગવાન દર્શન કરવા આવ્યા હતા. અરે 4 દિવસનું બાળક છે,
અને 4 દિવસના બાળકને મારવા માટે કોણ આવ્યું હતું? માસી પૂતના. અને એ માસી પૂતના 16 વર્ષની સુંદરી બનીને આવી હતી. અને ત્યાં આગળ 4 વર્ષનું બાળક છે. અંદર કોણ બિરાજમાન છે? પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ. અને માસી પૂતનાએ જેવું તન મોઢા મૂક્યું ને એની સાથે એના પ્રાણ પણ ખેંચી લીધા. અને કેટલી ઊંચી થઈ ગયેલી એ લખેલું છે ભાગવતમાં. હું ભાગવત લાવવાનું ભૂલી ગયો યાર, નકર લાઈ જ દોત ભાગવત. બધું તમને બતાવી વાંચવા માટે બીજાને મારે ઉભા કરવા પડે. તો એ પ્રમાણે વર્ણન છે, એ પ્રમાણે એ લીલા કરી ગયા. કરી તો ગયા અને કળિયુગમાં આયા. ક્યાં ગયા? જામનગરમાં. અને જામનગરમાં પ્રગટ થયા. જૈનિમ્યા નથી. પ્રગટ થવાનો મતલબ એ પરમાત્મા જન્મતા નથી અને પરમાત્મા મરતાય નથી. અને જન્મે છે ને મરે છે ને પરમાત્મા કેવડાનો અધિકાર નથી. તો પ્રગટ હુઆ શ્રી નવતનપુરી ચલકે સાથ જગાયા. અને એ પ્રગટ નવતનપુરી થી જાગણી કરતા કરતા એ પોતે નીકળ્યા હતા. એ આપણું વિતક સાહેબ કહેવાય. વિતકનો સાર તમે સમજો ને તો તમને ખ્યાલ આવે. અને વિતકના સારની સાથે એના પ્રમાણ પ્રસંગો લઈને ચાલવું પડે. પન્ના જીમે આકે અપના નૂરી ઝંડા લગાય. એ પન્ના, હવે વિચાર કરો, તમે રેલવે સ્ટેશન આણંદમાં બેઠા છો અને કોઈ પૂછે તમને પ્રવાહી ઓર ધર્મી કે ક્યાં જાઓ છો, તો આપણે શું કહીએ? પન્ના જઈએ છીએ. ઓર ધર્મી પ્રવાહી છે તો મુખમાંથી શબ્દ કેવો નીકળશે? હીરા પન્ના. કયું પન્ના? હીરા પન્ના. પ્રવાહી હીરા પન્નાની ક્યાંથી ખબર પડી? એ પન્નાની ધરતી ઉપર હીરાનો વરસાદ વરસાયો હતો. એ પન્નાની ધરતી કૃષ્ણજીએ તો ઝેરની નદી હતી, યમુના નદી હતી ને ઝેરની, એની અંદર ઝેર એમને દૂર કર્યું હતું. અમૃત જેવું પાણી બનાવ્યું. પણ કેવી રીતના? કાળી નાગને નાથ્યો. અને કાળી નાગને નાથ્યો ને ઝેર બહાર કાઢ્યું, તારે અમૃત બન્યું હતું. પણ મારો પ્રાણનાથ પન્ના શેર ગયો. અને પન્નામાં ગયા ને એ નદી હતી. અને એ નદીનું ઝેર કેવું હતું એ તમને ખબર નહીં હોય. એ નદીની અંદર પાણી હતું ને, એ નદીનું પાણી કોઈ ઓંગરી બોરે ને તોય મરી જાય. અરે પાણીની નજીકથી, બહુ ઉપરથી નજીકથી કદાચ પક્ષી ઉડીને જાય ને તોય મરી જાય. અને ત્યાં પ્રાણનાથજી ગયા અને પ્રાણનાથજીનો ચરણ અંગૂઠો ધોઈ અને પાણી છાંટ્યું ને તો શું બની ગયું? ઝેરની નદિયા અમૃત કીધી, ઝેરની નદિયા અમૃત કીધી, પન્ના શેર તો રડિયામના જીરે ગાતા હતા ને એ પ્રમાણે વિંધ્યા દેવ દેવી મુનિયન માગ્યા મેદી જમાના પાને કા વિંધ્યા સુંદર प्रगट हुआ श्री नवतनपुरी चल के साथ जगाया. पन्ना जी में आके अपना नूरी झंडा ब्रह्मांड रहશે ને ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાં રહેશે. જેમ આપણે અત્યારે લાઈટમાં બેઠા છીએ, લાઈટ ક્યાંથી આવ્યું? પાવર સ્ટેશન ક્યાં? ધુવારણ પાવર સ્ટેશન છે. પણ બોલો આપણા સુધી આટલા સુધી આવ્યો કે ના આવ્યો? પાવર પણ અહીં જરૂર પૂરતું મોકલશે. એટલે હું બેઠો છું ને તો મને જરૂર પૂરતું જ આલશે, તમને જરૂર પૂરતું જ આપશે, વધારે તો હાલત નહીં. નકર બલ્બ ફાટી જાય ને એમાં એક વાર એવું થઈ જાય. એટલે એ પ્રમાણે કીધું છે કે પન્નાજી મેં આકે અપના નૂરી ઝંડા, એટલે પાવર હાઉસ ત્યાં છે અને ત્યાંથી શક્તિ મળે છે અને શક્તિ પ્રમાણે ચાલવાનું છે. પણ અત્યારે હવે બધાને મોકળું મન મળી ગયું. ચિંતા ના કરો, આ જ્ઞાન માટે તપસ્યા નહીં કરવી પડે, આ જ્ઞાન માટે મારા ભૂખ્યા નહીં રહેવું પડે અને સહેજે મળશે. સખી વલ્લભ કહે શ્રીજી સાહેબ ને મુક્તિ ધામ બનાયા હૈ, વિંધ્યાચલ પર ઉધર સુંદર ધામ સોયા. હવે આપણી ચોપાઈ લઈ લે. વૃથા કા નિગમો એટલે વ્યર્થ ના ગુમાવતા, પામી પદાર્થ ચાર વસ્તુ મુલક મળી છે. ઉત્તમ માનખો, આ મનુષ્ય તન ફરી નહીં મળવાનું. માનખે દેહ અખંડ સુખ પાઈએ, સો પાઈ કે વૃથા ક્યાં ગુમાઈએ. બીજી બધી યોની કર્મ ભોગવવાની અને એક મનુષ્ય યોની કર્મ બંધનમાંથી છૂટવાની. એટલે મનુષ્ય યોની એટલા માટે કીધી છે કે હીરા જન્મ કીધું છે. આ મનુષ્ય તન કીધું, હીરા જન્મ કીધું છે. અને મનુષ્ય તન મળ્યું છે ફક્ત આવાગમનના ચક્કરમાંથી છૂટવા માટે. પણ પેલો પીધેલો હોય 5 રૂપિયાની પોટલી વાળો અને એ બરાબર પીન આવ્યો હોય, ચાલો એની વાત નહીં બતાવી, કોકને પાછું ખોટું લાગશે. રાજાની વાત બતાવી દઉં. રણજીતસિંહ રાજા હતો, એક આંખે કોણો હતો. ખબર છે ને તમને? રણજીતસિંહ રાજા કેવો હતો? એક આંખે કાણો હતો.
અને રાજનો ભોળો એટલો ભોળો ને, રાજા રણજીતસિંહની બોલબાલા ચાલે. હવે રણજીતસિંહ ને પણ એક જ જણની રસોઈ ભાવે, બીજા કોઈની રસોઈ ભાવે પણ એ રસોઈ હતો ને એ બહુ પીવા વાળો હતો. રણજીતસિંહ કે પીવા જજે પણ મારે રસોઈ બનાવીને જજે, હું તને પીવાની છુટ્ટી આપું, પૈસા જોયેલા લઈ જજે. પણ ક્યારે જવાનું? રસોઈ બનાયા પછી. એટલે રસોઈ બનાયા પછી જવાનું કીધું એટલે રસોઈયો ખુશ થઈ ગયો. રસોઈયો એટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવે ને, રણજીતસિંહ રસોઈ જમે. એક દિવસ થયું એવું, રસોઈ બનાવીને રસોઈ પીવા નાહી ગયો અને પીવામાં 4 પોટલીને બદલે 8 પોટલી પી લીધી. અને 8 પોટલી લીધી, પી ગયો એટલે આંખો કેટલી હતી? 2 અંથાઈ ગઈ અને 4 આંખો થઈ ગઈ. આપણે જોતા નહીં, કોઈ પીધેલા માણસ હોય તો હમો કોક આવ્યો તો ઓળખતો નહીં હોય અને પડી રહ્યો ગટરમાં ને, એટલે ભાઈ મને એ મજા આવે તું જાણ. એટલે જોડે આટલી બધી ગંદકી તાકે મને ફાવે અહીંયા કે ના કે એવા રન પેલો આવા ગબડતો ભાઈ કોઈ ખોટું ના લગાડતા, હું તો પેલા રાજાની વાત બતાવું છું. તો એ પ્રમાણે ગબડતો આવે. હવે બરાબર પીન કોણ આવે ખબર નથી એને, તો મોઢા હમું જોયું ને તો એક આંખ ના મળે. કોની? રણજીતસિંહ નગર ચર્ચા જોવા ગયેલા. એટલે પેલો પીન આવતો હતો, એ કાણિયા આ તારી બકરી વેચવાની છે? બોલ 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 બોલ, કેટલા રૂપિયા? ગજવામાં પૈસો ના હોય પણ પીન નીકળ્યો હોય ને તો એમ મને હું જ માલિક છું, બોલ આખું ગામ ખરીદી લેવામાં. બોલે એટલું પાવર હોય કે ના હોય. એટલે પેલો કહેવા લાગ્યો, એ કાણિયા આ બકરીની કિંમત બોલ 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 બોલ, અત્યારે તારી બકરી ખરીદી લઉં. રાજા કે રસોઈયો મારો નારું આવું કે છે. રાજા બોલો તો ના બોલ્યો, મોટા માણસ ના બોલે કોઈ દાન. રાજા ગતા રહ્યા. બીજે દિવસ દરબાર ભર્યો અને દરબાર ભર્યા પછી ફરી વખત ત્યાં આગળ છે ને તો ઘોડો લાયા દરબારમાં કે રસોઈયાને બોલાવો. રસોઈયાને બોલાયો અને કહેવા લાગ્યા, આ મારી બકરી વેચવાની છે. રાજા એવું નહીં પેલો અંદર વાળો બોલતો. એટલે અહીંયા આગળ એ કીધું છે, મનુષ્ય તન મળ્યું છે આપણને દેવોથી દુર્લભ. અરે અમર સરખા જંતુઓ મનુષ્ય દેહ માગે, આ મનુષ્ય તન મળ્યું છે. વિચાર કરો, અનસુયા કોણ હતી? છેલ્લું ચોપ બહુ વધારે નહીં, પૂરું થઈ ગયું કારણ કે 11 વગાડવાના હતા, 2 મિનિટ બાકી છે. અનસુયા કોણ હતી? ભાઈ માતાજી હતો, ભગવાન હતો. સતી ક્યારે કહેવાય? ભક્તિ કરી, પણ ભક્તિ કરી તા સતી કે ભક્તિ નથી કરે. જન્મ શોમાં થયેલો? મનુષ્યમાં થયો કે ના થયો? ભાઈ સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે ઘરડા, પણ આત્મા તો સર્વની. તમે એમ ના માનો કે હાથી મોટો એટલે જીવ મોટો અને કીડી નોની એટલે જીવ નાનો, એમ ના માનતા તમે કોઈ દાડ. એ કીડીમાં જાય ને તારે કીડી જેવો, હાથીમાં જાય તો હાથી જેવો, ઘોડામાં જાય તો ઘોડા જેવો, અને ફરી વખત બકરીમાં જાય તો બકરી જેવો. એટલે જીવ તો હરખો જ હોય છે, એ નાનો મોટો હોતો નથી. તો એ જ પ્રમાણે આપણે સમજવાનું છે. હજુ એ નહીં સમજીએ ને તો આપણને ખ્યાલ આવવાનો નથી. તો હવે પ્રસંગ શું ચાલતો હતો? અનસુયાનો ચાલ, મેં ભૂલી જ નહીં કે કોઈ. અનસુયા એક સ્ત્રી હતી, કાળા માથાના માનવી. કોણ હતી? કાળા માથાના માનવી. પણ ભક્તિ કરી તો શક્તિ આવી. તમે ભૂતની ભક્તિ કરશો ને અને ભૂતને સાધશો ને તો તમારું ખેતર વાઢી આવશે આખું. પણ ભૂતને સાધવો પડે હો. પણ સાધવો એટલે ભૂતને બરાબર છેતરી એની ચોટલી કાપી લેવાની, અહીં ઓપરેશન કરીને શરીરમાં ગાળી દેજો, નકર ઊંઘતા લઈ જાય તમને. અને એ તમારા છે ને એ ચોટલી છોડાવવા માટે તમે કહો ફલાણી બેંકમાં પૈસા લીટી આવે તો લઈ આવશે. એની જેમ નહીં પેલો ઓલો પકડી લાવે, ગુવડ પકડી લાવે પૈસા પડે એવું નહીં. પેલો તો સાક્ષાત લઈ આવે. તો એ પ્રમાણે છે ને ભૂતની ભક્તિ કરો તો ભૂત પણ કોમ કરે, માતાજીનું ભક્તિ કરો તો માતાજી પણ કોમ. પણ ભૂત શું કરે? કોઈનું ખેતર લૂંટી લાવે, કોઈ કપડો લાવે, બીજું કશું કરે ખરો? એવો તમને છોકરો ના આલે હો. એને તો આવા ગમનો ચક્કરમાં નહીં છૂટ્યો, બીજાને જો છોકરો હાલવાનો હતો. એટલે ભૂત કાયદર છોકરો આપવાનો. માતાજીની ભક્તિ કરો તો માતાજી તમને છોકરો પાસ કરી આલે, પણ આવા ગમના ચક્કરમાંથી છોડાઈ શકે નહીં. તો એ પ્રમાણે અંશુએ ભક્તિ કરી. હું તમને બધાને કહું છું કે તમે ઘેર જઈને સવારમાં નાઈ ધોઈને દીવાબત્તી કરજો, પરમાત્માનું નામ લેજો, તો આ મનુષ્ય તન સાર્થક થશે ને થશે. અને સાંજે સૂતી વખતે પણ પલંગમાં બેઠા હોય, ખાટલામાં બેઠા હોય, પથારીમાં બેઠા હોય તો તે વખતે પણ પરમાત્માનું નામ લઈને ઊંઘશો. જેનું નામ લઈને ઊંઘશો ને સપનો પણ એનો આવશે. જેનું નામ લઈને ખવાનું કામે વરખશો ને તો એ તમારું કામ આગળ કરશે ને. હિમ્મતે મર્દા
તો મદદે ખુદા અનસુયાએ ભક્તિ કરી અને એ સતીત્વ પ્રાપ્ત કર્યું, ભક્તિનો પ્રતાપ આવ્યો. હવે એ અનસુયાની પરીક્ષા કરવા માટે કોણ આવ્યું? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આયા. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ આયા તો ખરા, પણ સાધુ બનીને આયા હતા અને માગણી કરી, અનસુયા અમારો તો નિયમ છે નગ્ન કરીને પીરસો. અને અનસુયા કે જો ઘરેથી મહેમાન જાય તો મારો ધર્મ લજવાય, અતિથિ દેવો, અને ભૂખ્યો જાય તો ધર્મ લજવાય. કરવું શું? હુડી વચ્ચે ખોપારી, હાથમાં જલ લઈ અને પ્રતિજ્ઞા કરી, હે પતિદેવ, તમારા સિવાય મેં કોઈનું સ્મરણ ના કર્યું હોય, કોઈનું નામ ના કર્યું હોય તો આ 6 મહિનાના બાળક બની જાય. બોલો 6 મહિનાના બાળક બન્યા કે ના બન્યા? કોણ બન્યા? તો કોનામ શક્તિ છે આ? મનુષ્યમાં. આપણે કોણ છે? મનુષ્ય. પણ આપણે પેન જતા આકડીઓ ભરીને નાહી જઈએ, ભૂત આવ્યો, ભૂત. તો એ શક્તિ આવવાની હતી યાર. એટલે આપણને બતાવે છે કે વૃથા કા નિગમો પામી પદાર્થ ચાર, ઉત્તમ માનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર. આ ફરી મળવાનું નથી. ભરત ખંડ છે, પવિત્રમાં પવિત્ર દેશ છે ભરતમાં. અને આજે જો અવતારો થયા, અમેરિકામાં કોઈ દર સાંભળ્યો? ભગવાનના જેટલા અવતારો થયા અમેરિકામાં થયા. કોઈ પણ માતાજી અમેરિકામાં થયો? ચો થયો? ભારતમાં થયા. વૈજ્ઞાનિકો તોય ભારતમાં, સંતો તોય ભારતમાં. એટલે ભારતની જગ્યા કેવી છે? ભૂમિ પવિત્ર. પવિત્ર ભૂમિ છે ખરી, પણ આપણે અપવિત્ર બનાવી દઈએ છીએ. આજે તમને બહુ ભૂખ લાગી હોય અને સ્મશાનમાં કોઈ ટિફિન લઈને ખાવ ના ખાવ, કે અપવિત્ર છે તો મરદો બાર બોલો ખાય ખરા. એવી રીતના અપવિત્ર બનાવી દીધી, એટલે એને સ્મશાન કીધું. એ જગ્યા તો આપણી જ છે. તપ કરવાથી તપોભૂમિ, હોમ કરવાથી પવિત્ર, જપ કરવાથી પવિત્ર, અને પોતાના ઘરમાં ભક્તિ કરશો તો પોતાના ઘર પણ પવિત્ર બનશે, બનશે ને બનશે. અને આપણે કરીશું, આપણા માટે કરવાનું છે. તમે લાખ રૂપિયાનો પગાર હશે, તમારું રૂપિયો નહીં. જ્યારે શરીર છોડશો ને તો વેટી કાઢી લેશે, નાકમાંથી કાઢી લેશે, કશું રહેવા દેવાના નથી. પણ ભક્તિ છે એમાં કોઈનો ભાગ નથી. એટલે આપણને એ બતાવ્યું છે. ત્યારે સિંધી સાજી ધર્મપ્રેમી સજ્જનો, સમય અનુલક્ષીને ચાલવું બરાબર છે અને સમયથી ચાલી બરાબર. તો હવે મારી વાણી વિરામ આપો, કારણ કે હજુ તો અમારા સ્ટેજ મંત્રી પાસે બીજા કોઈને સંબોધન કરવાના હોય, બીજું કંઈક કહેવાનું અને એવું છે તો ભજન ગાઈશું. અને મારી ગણતરી એવું છે કે અત્તરનો કૂડો જોયો કોઈ? અત્તરનો કૂડો કોઈ દાલ ના હોય, અત્તરનો છટકાવ જ હોય. આ જ્ઞાનની અંદર આ જ પ્રમાણ હોય. તેજી ને ટકોરા જેવું આ જ્ઞાન છે. આટલા શબ્દો લઈને જશો ને તો અહીંયા પણ ધન્ય ધન્ય અને ત્યાં પણ ધન્ય ધન્ય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ચોપાઈ દોરાઈએ. સુષ્ટ કુલી સિરદાર, વૃથા કા નિગમો રે, પામી પદાર્થ ચાર, ઉત્તમ માનખો ખંડ ભરતનો, ઉત્તમ માનકો ખંડ ભરતનો, સુષ્ટ કુલી સિરદાર, સુષ્ટ કુલી